આજે યુગાનુયુગ સત્યજીત રાયના જન્મદિવસે એમની જન્મ શતાબ્દીના ઉજવણીના પ્રારંભે આપણને આ તારીખ યુગાનુયુગે મળી કે અમૃતભાઈ સાથે આપણે સાહિત્ય અને સિનેમાના અનુબંધ વિશે વાતો સાંભળીએ અને સત્યજીત રાયના જન્મદિવસે એ વાતો થાય છે. એમાં આપણને તમામ પ્રકારનું ઔચિત્ય અને તમામ પ્રકારના સદભાગ્યો પણ દેખાય છે. મિત્ર અજય રાવળ આપણને અમૃતભાઈનો પરિચય આપવાના છે. આદરણીય અમૃતભાઈ આપણા બહુ જ સુખ્યાત ફિલ્મોસોફર છે. આ ફિલ્મોસોફર શબ્દ પણ કોઈન થયો છે સરસ રીતે એમના તરફથી, અને યોગ્ય રીતે જ એમના માટે વાપરી શકાય એવો એ શબ્દ છે. અને ભાગ્યે જ અહીંયા ઉપસ્થિત કોઈ એમને નહીં ઓળખતો. આ બંને કળાઓને લઈને જે બહુ જ પાયાની ચર્ચાઓ ગુજરાતીમાં થઈ છે, એ ચર્ચાઓની માંડણી અમૃતભાઈએ કરી છે. અને એક રીતે યુનિવર્સિટીના શૈક્ષણિક અભ્યાસક્રમોમાં આ કળા અને આ વિદ્યાના અનુબંધોને એકેડેમિક રીતે જોઈ શકાય એવી ભૂમિકાઓ પણ જે મંડાણી છે, એમાં પણ એના એક સૂત્રધાર અમૃતભાઈ છે. એટલે આજે એમની સાથે આપણું બધાનું હોવું એ એક બહુ જ આનંદનો વિષય છે. એટલે સૌ પહેલા હું વિશ્વવિદ્યાલય વતી અને ગુજરાતી વિભાગ વતી પ્રિય અમૃતભાઈનું સ્વાગત કરું છું. વર્ષો પહેલા મુંબઈમાં રૂપાંતરની એક શ્રેણીમાં એમણે ગોવિંદ નિહલાણીનું રૂકમાવતી કી હવેલી ફિલ્મ છે એ આયોજિત કરેલું. અને મને બરાબર યાદ છે, આ વાતથી મારે શરૂ કરવું હતું કે હું મારા બે વિદ્યાર્થીઓને લઈને એ કાર્યક્રમમાં જઈ શકેલો, સદભાગ્યે જઈ શકેલો. અને ગોવિંદ નિહલાણી સાથે અને એ ફિલ્મના બધા જ કલાકારો સાથે અમને વાતો કરવાનો, મુખોમુખ થવાનો મોકો મળે. એ બે જે વિદ્યાર્થીઓ મારી સાથે હતા, એમાંના એક અત્યારે મુંબઈમાં એસએનડીટી યુનિવર્સિટીમાં દર્શનાબેનની સાથે કામ કરી રહ્યા છે. ત્યારે એ વિદ્યાર્થી હતા ને મુંબઈ પૃથ્વી થિયેટર અને સિનેમામાં જે એક એક્સપ્લોર કરવાનું મળેલું એ છાત્રોને, એમને અત્યારે હું એક લયમાં કામ કરતા જોઉં છું ત્યારે મને એના મૂળમાં આ એક રૂપાંતરનો કાર્યક્રમ દેખાય છે કે જેણે અમારા બંને મિત્રો દીપપાલભાઈ પણ પછી નાટકની વિધામાં એમણે પીએચડી કર્યું અને કવિતે પણ થિયેટરમાં પીએચડી કર્યું. તો એ વિદ્યાર્થી અવસ્થાના એ મિત્રો અને અમે જે અનુભવ અમૃતભાઈ સાથે લીધેલો એ મને આજે યાદ કરવાનું મન થાય છે કે કેવી રીતે એકેડેમિક કાર્યક્રમો છે એ પછી કોઈ વિદ્યાર્થીના કારકિર્દીના લયમાં કોઈ પ્રકારની ભૂમિકા કરતા હોય છે. મને એ પણ યાદ આવે છે કે શાંતિ નિકેતનમાં એક પરિસંવાદ સિનેમા પ્રયોગાનો અમૃતભાઈએ યોજેલો અને એ સિનેમા પ્રયોગના એ કાર્યક્રમો વખતે 5 દિવસ ત્યાં રહેવાનો અમને મોકો મળેલો. અને એ દરમિયાન સિનેમા કળા અને શાંતિ નિકેતન બંને વિશે ઘણું બધું વિચારવાનો અમને લોકોને મોકો મળેલો. એ મોકો જેમણે ઉભો કરેલો એ અમૃતભાઈ આજે આપણી સાથે છે, એનો આનંદ છે. વધારે પરિચય આપવા માટે હું મિત્ર અજય રાવળને વિનંતી કરું કે એ અમૃતભાઈ વિશે અને આજના કાર્યક્રમના સંદર્ભમાં એક ભૂમિકા પણ મિત્ર અજય કરી આપે. આ માધ્યમ એવું છે કે જે આપણને વિશ્વવિદ્યાલયોના અને વર્ગખંડોના સીમાડાઓને ભૂંસીને એક કોમન પ્લેટફોર્મ પર એક સહિયારા ઉટલે આપણને લોકોને એ ભેગા કરે છે. એટલે એનો એક જે ફાયદો છે તે દેખીતો ફાયદો એ છે કે આ બધી ભીતો ઓગળી જાય છે અને આપણે એક વિદ્યાના એક હુંફાળા વાતાવરણમાં પરસ્પર વાત કરી શકીએ છીએ. મિત્ર અજયને હું નિમંત્રણ આપું કે આદરણીય અમૃતભાઈનો પરિચય આપે. પ્રિય ભાઈ અજય. આ કાર્યક્રમની અંદર સહભાગી થવાનો અવસર મને મળ્યો અને એક કપરું કામ મહેન્દ્રસિંહે મને સોંપ્યું. એ વાતને હું રવિન્દ્રનાથના એક સંદર્ભ સાથે આપની સમક્ષ મૂકવા માંગુ છું. બાકી આમી રાખબ ના કીછું, કશું જ બાકી રાખીશ નહીં.
એમ જ્યારે કહું છું અને અમૃતભાઈની સામે જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું કહું તો છું, પણ ખરેખર એમ થશે ખરું? અને આપના માટે પણ રવિન્દ્રનાથે જ કહ્યું છે, અમૃતભાઈને હું આપ સૌ વતી કહું, તુમી એકટું કેવલ બસતે દિયો કાછે, আমায় শুধু ক্ষণেক তরে, আজি হাতে আমার યા কিছু কাজ আছে, আমি સાંગ કરબે પરે. અમૃતભાઈ, તમે મને ફક્ત ક્ષણેક માટે તમારી પાસે બેસવા દો. આજે મારા હાથમાં જે કંઈ કામકાજ છે તે પછીથી હું પૂરા કરીશ. આજે યોગ્ય રીતે કહ્યું એમ સત્યજીત રાયનો 100મો જન્મદિવસ છે. એવા તો બળભાગી છીએ આપણે કે આ વર્ષમાં આપણે જીવી રહ્યા છીએ. અને કેવા તો બળભાગી કહો કે આ વર્ષમાં આપણે જીવી રહ્યા છીએ. મિત્રો, દુઃખ મને પણ છે, ભારોભાર દુઃખ છે આ કપરા કાળનું. અને એટલે મને જ્યારે અમૃતભાઈનો પરિચય આપવાનું કહ્યું છે ત્યારે અમૃતભાઈના 4 થી 5 એવા ગુણ વિશેષોને હું આપની સામે મૂકવા માંગુ છું. ચંડીદાસે કહ્યું, સાબાર ઉપર માનુષ સત્ય, તાહી ઉપર નાહી. સૌથી ઉપર તો મનુષ્ય છે. ક્યારે પહેલા જોયા હશે? પ્રશ્ન થયો. જવાબ શોધવા માટે કેટલા વર્ષ પાછળ જવું પડ્યું. 1994માં મુખોમુખ. ત્યાં આગળ સાવલી કોલેજમાં શાના ઉપક્રમે એક પરિસંવાદમાં. શું જોયું હતું? માત્ર યાદ છે સિદ્ધેશ્વરી દેવી. આખું શું સરસ ડીવીડી. શ્રેયસ અને અમૃતભાઈ મળ્યા ને ભેટી પડ્યા. ત્યારથી માંડીને આજ સુધી. પણ એ પહેલા મિત્રો, નવનીત સમર્પણમાં આ નામ તો સતત સામે આવતું. એક સરસ સામાયિક આપણે ત્યાં ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક સભા નામનું ચાલતું હતું. હું આરંભથી એને બહુ ધ્યાનથી રસપૂર્વક જોતો. એમાં એક કોલમ આવતી હતી. કોલમનું નામ ડીપ ફોકસ. સંપાદક હતા મંજુ ઝવેરી. શું સંવેદનશીલ સંપાદક! શું ચયન કર્યું હતું લેખક વૃંદનું! શું લોકોને જોડ્યા હતા એમાં. એ ડીપ ફોકસની અંદર આજે હવે મને જે સહજ સૂજે છે એવું એ વખતે સહજ નહોતું, એ મારે કહેવું જોઈએ. પણ સાબાર ઉપર માનુષ સત્ય એટલે શું? અમૃતભાઈ 2010 ની અંદર અમદાવાદની અંદર આવે. અમદાવાદનો એકમાત્ર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે એ ક્યુરેટ કરે, એના જ્યુરી ઓફ ચેર થાય અને એમાં મને જોડાવાનો એ અવસર આપે. હું એમને મળવા જાઉં તો અમદાવાદની અમારી એક પંચતારક હોટલમાં એમનો ઉતારો. જઈ અને કહ્યું, કેવા ભોળા ભાવે કહ્યું બસ, કહ્યું કે મારી કોલેજ પર આવશો? અને મિત્રો એમને પડદાય વિલંબ વગર કહ્યું કે હા આવીશ. અને કે તું શું લાવ્યો છું? મેં કે હું તો સ્કૂટર લાવ્યો છું. કે હું તારી સાથે આવીશ. એ વખતે એમને આ હોટલ તરફથી કાર વગેરે ઉપલબ્ધ હતી, એ ભાગ્યે જ કહેવાનું હોય. પણ ના મિત્રો, એ આવ્યા અને મારા સ્કૂટર પર બેસી લાવ્યા. મને મોટો કર્યો મહારાજ. તો આ સાબાર ઉપર મનુષ્ય છે. બીજું બધું તો ઠીક છે. અને એટલે એનું દિલ દ્રવી ઉઠે છે. કોઈ ખુલ્લા પગે ચાલતો મજૂર જોઈને, એના બળબડતા પગ જોઈને એનું હૈયું બળે છે. અને ખાલી બેઠો નથી રહેતો માણસ. ફેસબુક ઉપર એક શ્રેણી હચમચાવી નાખે એવી શરૂ કરે છે. આ જ સમય હતો. અને એ બળબડતી બપોરે વાતો કરે છે, વાતો કરે છે, વાતો કરે છે, ફક્ત એની અને એની. એના પરિપાક રૂપે પુસ્તક આવ્યું તો ઠીક છે, પણ આ સંવેદના, આ મનુષ્ય માટે એની ઝંખના ની વાત મને હંમેશા સ્પર્શી છે. આ કન્સર્ન
આ ખેવના એને વારંવાર જાહેર માધ્યમોમાં વ્યક્ત કરી છે. યોગાનુયોગ આજે જ ઇન્ડિયન એક્સપ્રેસની આઈ નામની પૂર્તિમાં સત્યજીત રાય વિશે જયારે લખે છે ત્યારે એ વાતને સાંપ્રત સાથે જોડીને લખે છે. કેવી રીતે આ વાયરસ જે છે એ વાયરસ સત્યજીત રાયના ફિલ્મોમાં છે. મિત્રો, તો આ એક પાસું સાબાર ઉપર માનુષ. કચ્છના એક નાના ગામમાંથી નીકળેલો આ માણસ શક્ય છે કે અમૃત ગંગર નો પરિચય ન હોત તો આ ગામનો પરિચય પણ ન હોત. એને વિશ્વના નકશા ઉપર અંકિત કર્યા. ગામ જે છે એની માયા, એની મમતા એટલી જ, એટલે લખે તો અંગ્રેજીમાં લખે, કેમ તો કે વિશ્વ સુધી પહોંચે વાત. તો આ માણસ એક કાર્યક્રમમાં કહે છે કે હું સામાન્ય સ્કૂલની અંદર ભણીને આવ્યો છું. તમે ગુજરાતી છો એનો છોછ ના રાખશો, તમને અંગ્રેજી નથી આવડતું એનો છોછ ના રાખશો. અને મેં જોયું છે કે શિક્ષકનું એક ઉત્તમ શિક્ષક પણ, જે એનો બીજો મુદ્દો છે મારે કહેવો છે, તે ઉત્તમ શિક્ષક છે આ માણસ. અને એટલે વિદ્યાપીઠના કઠિયારાના છોકરાઓને અંગ્રેજી બોલતા કરે. 10 દિવસના વર્કશોપનો હું સાક્ષી છું. અને એમાંથી એક વિદ્યાર્થી તો આજે મુંબઈમાં કહ્યું એમ કામ કરે છે. ભાઈ મહેન્દ્રએ બરાબર કહ્યું કે જેવી રીતે આ કવિત પંડ્યા છે ત્યાં ગોઠવાયા છે, એવી રીતે અમૃત ગંગરે હિતેન નામના વિદ્યાર્થીને, ત્યાંનો એક પત્રકારત્વનો વિદ્યાર્થી, એ 10 દિવસના વર્ગમાં જોડાયો હતો, પણ એમાં સ્પાર્ક જોયો. લાગ્યું કે આની ટેકનિકલ સાઈડ ખૂબ જ સાઉન્ડ છે. એ માણસને સીધા મુંબઈની અંદર લઈ જાય છે, એને એની રીતે કામ કરવાની છે. તો શિક્ષકનું કામ શું છે? તો શિક્ષકનું કામ છે રુચિનું ઘડતર કરવું, ટેસ્ટ ડેવલપ કરવો. અને જો એ નહીં થાય તો કેવો સમાજ આપણી સામે ઉભો રહેશે? અને એટલે ઠેક ઠેકાણે એ વાતો કર્યા કરે, પરિસંવાદો કર્યા કરે, પ્રશ્ન પૂછ્યા કરે. રવિશંકરની વાત પૂછે અને વિદ્યાર્થી શ્રી રવિશંકર કહે, એ અજ્ઞાનતા ઉપર એ ઉકળી ઉઠે. કેમ તો કે આનું રુચિ ઘડતર કેમ નથી થયું? રવિશંકર એટલે રવિશંકર, પંડિત રવિશંકર, જેને સત્યજીત રાય સાથે સીધો સંબંધ છે. રુચિ ઘડતરનું કામ મિત્રો મારું અને તમારું છે. તો શું કર્યું એમને? સેંકડો વર્કશોપ, અગણિત સેમિનાર્સ, અને એ વર્કશોપ અને સેમિનારમાં એની સક્રિય ઉપસ્થિતિ 10-12 કલાક સુધી સતત કામ કરે, ન બેસે ન બેસવા દે. હાર્ડ વર્ક પોતે કરે ને કરાવે. પાછા આગ્રહી ખૂબ છે, અને આગ્રહી છે એટલે, અને એનું કારણ છે જે વિધા સાથે સંકળાયેલા છે એ એવી માંગ કરે છે એટલે એમના આગ્રહો છે. અને આગ્રહ છે તો ક્યારેક તમને કઠે પણ ખરા, પણ એ આગ્રહ શિક્ષક છે. રુચિ ઘડતરનું મારા અને તમારા વચ્ચે કામ કરી રહ્યા છે. તો અનેક સેમિનારો, હવે એ સેમિનારોની વાત કરવા બેસીએ તો બીજા કેટલો બધો વખત આપણો એમાં જાય, પણ એ વાત હું અહીંયા આટોકું. અને આ બધાના પરિણામે એ લેખક છે જે કઈ વાતો કરે. હવે મને તો ક્યાં પેમ્પીદુઈ જવા મળશે, ક્યાં હંગેરીના એ સ્ટુડિયોમાં જવા મળશે, જ્યાં ક્યારેક બેલા ટારને એમને જોયા છે, ક્યાં બાલાજને એમને જોયા છે. ખાલી મેં નામ સાંભળ્યું છે કે ફિલ્મ થિયરી પુસ્તક પણ છે મારી પાસે. અમૃતભાઈ, તમારા થકી મને આનંદ છે આ બધી વાત કે હું પણ આ જ રુચિ ઘડતર માંથી આવેલો એક સામાન્ય શિક્ષક છું. અને એટલે આજે ગૌરવભેર કેટલીક વાતો અહીંયા મૂકી શકું છું. તો લેખક છે તો એના ખાતે ઘણા બધા પુસ્તક છે. અંગ્રેજીમાં પુષ્કળ લખ્યું છે. એ બધાની વાત અહીંયા પ્રસ્તુત ન ગણતા વોલ્ટર કાફમેનની એક વાત મારે કહેવી જ પડશે મિત્રો. આ જર્મન સંગીતકાર એવો હતો કે જેની એને ખાખતથી ઝીણી વિગતો લઈને વોલ્ટર કાફમેન વિશે પુસ્તક કર્યું અંગ્રેજીમાં, અને વખણાયું. ગુજરાતીમાં એકમાત્ર એનું સમીક્ષા
ડોક્ટર અસુ યાજ્ઞિક સાહેબે કરી, એની પણ હું અહીં નોંધ લઉં છું. એ ઉપરાંત ઘણા બધા પુસ્તકો એમને અંગ્રેજીમાં આપ્યા છે. ફિલ્મના એ અભ્યાસી છે. એ ફિલ્મના અભ્યાસ માટે શું કર્યું છે? તો સૌથી પહેલું કામ તો જે થયું છે તે સ્ક્રીન યુનિટ નામની એક સંસ્થાની સ્થાપના ફિલ્મ સોસાયટીના ભાગરૂપે મુંબઈમાં મુલુંડમાં શરૂ થયેલું આ યુનિટ, એને નર્ચર કર્યા છે એટલા લોકોને, અને એને જે કામ કર્યા છે તે એના મોઢે નહીં કે, પણ મિત્રો મને કહેવા દો કે એમણે હમણાં જ એક સેમિનારની અંદર આ જ રીતે દૂર બેઠા બેઠા, ઘેર બેઠા બેઠા પોતાની જયારે વાત કરી ત્યારે તમને અધધ થઈ જાય એટલું મોટું એ કામ. કેવા કેવા લોકો ના રેટ્રોસ્પેક્ટિવ માઇકલ એન્ટોનિયોની, તાર્કોવસ્કી, મણિકોલ, રિત્વિક ઘટક, કુમાર સાહની, અને તમે નામ લો તે, ન માત્ર આ બધાના ફિલ્મો બતાવ્યા, પણ એ ફિલ્મોની સાથે એમના હાથમાં કંઈક નોટ રહે, એમના હાથમાં કંઈક સામગ્રી રહે, એ માટે એમને નોટ તૈયાર કરી છે, પ્રોગ્રામ નોટ. આજે તો ખૂબ ઉપયોગી છે. એમને જે વાત કરી અને એમની પાસે છે એ બધું સાયક્લો સ્ટાઇલ જાતે કરેલું, સ્ટેન્સિલ કાપી કાપીને, તે ખૂબ ઉપયોગી એવી એ વસ્તુઓ છે. અને આ બધાના ઊંડા અભ્યાસના અંતે એક થિયરી પાસે પહોંચ્યા, એટલે થિયરિસ્ટ છે. શું છે થિયરી? સિનેમા ઓફ પ્રયોગ. 2005 ની અંદર હું ના ભૂલતો હતો, પહેલી વખત અમે ફૂલ ફ્લેજેડ આ વાત કરી, અને પછી એકી અવાજ આ વાત છે તે સ્વીકારાય. અને મેં હમણાં જ કહ્યું એમ કે પેરિસના પોમ્પિદુઈ સેન્ટરની અંદર એમને આ વાત કરી છે. અને પછી તો એ આશીષ અવિકુંટલ હોય કે અમિત દત્તા હોય કે પછી એ પછીના નવા ફિલ્મકારો હોય, એને પણ આ વાતને સ્વીકારી છે. તો આ બધું જ એમને લઈ ગયું ફિલ્મ અને ફિલ્મના સઘન અભ્યાસ તરફ, જેમાંથી એમને મોટી અને મોટી જવાબદારીઓ મળતી ગઈ. નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા નામની સંસ્થા સ્થપાઈ, મોટું મ્યુઝિયમ ફિલ્મ ડિવિઝનના યુનિટમાં પેડર રોડ પર. ત્યાં પણ મને એમના થકી જવા મળ્યું. તો ત્યાં એમને કામ કર્યું સલાહકાર તરીકે, ક્યુરેટર તરીકે. મુંબઈનો પ્રસિદ્ધ કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ, એની અંદર પણ ક્યુરેટર પોતે રહ્યા. કોચીની અંદર તો દર વર્ષે, કેરળના કોચીમાં દર વર્ષે જે ફિલ્મ ફેસ્ટિવલ થાય છે એમાં એવો નિયમિત જાય છે. આમ મોટા ગજાના માણસ આપણી સાથે જ્યારે હોય ત્યારે આપણને લાગે નહીં કે આ મોટા ગજાના માણસ સાથે આપણી મૈત્રી છે. મને આનંદ છે કે આજે આવા અમૃત ગંગરને આપણે સાંભળવાના છીએ, એમના અભ્યાસના નિચોડ તરીકે. છેલ્લે જેમ એક વિદ્યાર્થીનું કહ્યું એમ, બીજો વિદ્યાર્થી જય ખોલિયા નામનો સુરતનો નવયુવાન, એને શું સ્પર્શ કર્યો, આ પારસ્પર્શ. એ માણસ હવે ફિલ્મ બનાવતો થયો, અને એમ મેં કહ્યું એમ કે આ પેઢીઓના ઘડતર કરનાર આ શિક્ષકને નમન. અને મારી વાત પૂરી કરું છું. મેં કહ્યું કે બાકી આમી રાખબ ના પીછું, પણ છતાં કેટલું તો બાકી રહ્યું. આભાર મહેન્દ્રસિંહ અને અજય. કેવી રીતે આભાર માનવું અને કેટલો આભાર માનવું બેઉનો. સ્મૃતિઓનો આટલો ઢગલો કરી મૂક્યો છે મારી સામે. બધું હું તો વિસરી ગયેલો, બધું જ ભૂલી ગયેલો. આ એક સ્મૃતિ હજી મને યાદ છે મહેન્દ્રસિંહ. હું તો બધું ભૂલી ગયેલો. શાંતિ નિકેતન નેશનલ સેન્ટર ફોર સિનેમા પરફોર્મિંગ આર્ટ્સ NCPA મુંબઈનું મેં 3 દિવસ કે 4 દિવસનો કર્યો હતો. તમે બધા આવેલા ત્યાં ભાવનગર ને સુરત ને ક્યાંથી બધા મિત્રો. એ લોરકાનું એક કૃતિ હતી, નાટ્ય કૃતિ પરથી રૂકમાવતી કી હવેલી બની હતી ને એ ચર્ચા પણ બહુ સારી રહી હતી. તો આ બધું હું ભૂલી ગયેલો. એક વાત યાદ આવે છે મને, અને વિદ્યાર્થી મિત્રો મારા જે પણ છે સામે, કદાચ એ જન્મ્યા પણ નહીં હોય. એ વખતે 20-25 વર્ષ પહેલા મહેન્દ્રસિંહ મને તે
તમે મને પાલિતાણામાં આમંત્રણ આપેલું એક કે 3 વાર. ત્યાં તમે જ્ઞાન સત્રો યોજતા હતા, શિબિરો યોજતા હતા દર વર્ષે, પણ ક્યારેય આપણો મેળ પડતો નહોતો તારીખોનો. હવે એ આદિશ્વરની ભૂમિ અને આજે આ ગુગલેશ્વરની વર્ચ્યુઅલ સ્પેસમાં આપણે ભેગા થઈએ છીએ. પણ કંઈક લખાયેલું હશે મારા નસીબમાં આ રીતે. ક્યારેક જરૂર આપણે એ ભૂમિ પર પણ મળશું, રિયલ ભૂમિ પર. અને આ કપરો સમય જલ્દી જાય એવું આપણે ઈચ્છીએ, એવી પ્રાર્થના કરીએ. આજે સત્યજીત રેનો 100મો જન્મદિવસ. આજે જીવતા હોત એ તો 100 વર્ષના હોત. બીજી મહિના મારો જે લેખ છે આજે આ સીધો હમણાં પેન્ડેમિક ચાલે છે એની ફિલ્મ કૃતિઓ સાથે મને લાગે છે પહેલી વાર આવી વાત થઈ છે, જે સન્ડે ઇન્ડિયન એક્સપ્રેસમાં આજે પ્રગટ થયો છે લેખ. તમે જરૂર વાંચજો એ. પણ જે મને કહેવું છે તે આજે એક શું કહેવાય, એક પેરેડોક્સ પણ છે. પેરેડોક્સ કે મણિ કૌલની વિશે હું વાત કરવાનો છું, એમની કૃતિઓ વિશે. એક છે લોકવાર્તા, બીજી ટૂંકી વાર્તા અને નાટ્યકૃતિ. એ સાહિત્યના પ્રકારો અને કેવી રીતે એનું રૂપાંતર થાય છે, કેવી રીતે એનું ટ્રાન્સફોર્મ થાય છે, એ રૂપભેદ વિશે વાતો કરવાની મારી ઈચ્છા છે, અમુક દાખલા સહિત. અને એ કદાચ તમને થોડીક વેગળી લાગશે. તમે જે ભણો છો કે વર્ગમાં જે ભણાવવામાં આવે છે, જે રીતે ભણાવવામાં આવે છે એના કરતા થોડીક અલગ પણ લાગે તમને, પણ એ જાણવું જરૂરી છે. અને મારી આ પ્રસ્તુતિને વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાલક્ષી નહીં પણ જીવનલક્ષી સમજજો. પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો તમારી બુદ્ધિને કુંઠિત કરી મૂકે છે, એ મારું માનવું છે. એ જે રીતે પૂછાય છે પ્રશ્નો, જે રીતે મેં ઉત્તર આપું છું, એ તમને ગુણ મેળવવા માટે, તમને માર્ક્સ મેળવવા માટે. એમાં કોઈ બુદ્ધિનો વિકાસ બહુ ઓછો થાય છે. અને આ જે અભ્યાસક્રમો ઘડનારા હોય છે એમની પોતાની વિચારસરણી, એમના પોતાના આદર્શો કે એમની પોતાની એ જ્ઞાનતંત્રની સીમિતતા માં રહીને અભ્યાસક્રમો બંધાતા હોય છે. જે આપણને ભણવું પડે છે અને ભણાવવું પડે છે શિક્ષકોને. કમનસીબ પણ હોઈ શકે ને સારું પણ હોઈ શકે, ખબર નથી મને. પણ જે રીતે મારો અનુભવ છે, આ અભ્યાસક્રમો એ બહુ સીમિત હોય છે. એનાથી બહાર નીકળવાનું જે આહ્વાન છે, એ આહ્વાન મારા ખ્યાલ પ્રમાણે જે પણ મેં ગુજરાતમાં જે પણ મેં નિરીક્ષણ કર્યું છે એ મુજબ બહુ જ ઓછા શિક્ષકો આજે કરી શકે છે. અને એમાંના 2 શિક્ષકો મારી સામે છે, એક ડોક્ટર અજય રાવલ અને ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર. આ વિદ્યાર્થીઓ, તમે બહુ નસીબદાર છો કે આ પ્રકારના તમને શિક્ષકો મળ્યા છે. આજે શિક્ષક મળવો બહુ મુશ્કેલ કામ છે. એ તમારા અભ્યાસક્રમોની જે બંધિયારપણું છે એમાંથી બહાર જઈને તમને ક્યાંક લઈ જાય છે. અને એ તમને જીવનમાં એટલું બધું કામ આવશે. તમે જ્યારે મોટા થશો, તમારા જે બાળકો થશે એમને તમે શું આપી શકશો, એ બહુ અગત્યનું હોય છે. તમને માર્ક્સ મળે, ગીતા મળે એટલા એ પછી બાજુમાં રહી જાય છે. તમે જ્યારે નોકરી કરવા જાઓ છો ત્યારે તમને કોઈ પૂછતું નથી કે તમે કેટલું ભણ્યા. પહેલા પૂછે તમને શું આવડે છે, અને એ તમારી ખરેખર કસોટી થાય છે. અને આ વિચાર એક વિમર્શ જે છે સિનેમાના સંદર્ભમાં, આ વિચાર વિમર્શો એટલા બધા થયા છે કે આપણે લગભગ તેનાથી અજાણ છીએ. આજે જે વિચાર વિમર્શ કરવાના છીએ આપણે, મણિ કૌલ અને સત્યજીત રે 2 અંતિમ છેડા કહી શકાય. પણ આ એમના સત્યજીત રેના જન્મ દિવસે હું આજે વાત કરવાનું છું. એ પણ એક વિમર્શનો ભાગ છે. એ વિમર્શ અને એ જે પણ દલીલો આજે થશે એમાં તમે રસ લેજો અને પછી વાંચનને તમારું ચિંતન મનન આગળ વધારશો તો આપણે સિનેમા વિશે અમુક ખ્યાલો છે, આપણા હમણાં વિચારો છે, એમાંથી આપણે ઘણા ઉપરવટ જઈ શકશું એવું મને લાગે છે. તો અને બીજું એ કે આ મણિ કૌલ સૈદ્ધાંતિક રીતે શું માનતા હતા. મણિ કૌલ સૈદ્ધાંતિક રીતે રિયાલિઝમને વિરોધ, એટલે યથાર્થ. સત્યજીત રે યથાર્થવાદમાં માનનારા, મણિ કૌલ યથાર્થવાદને એક બીમારી કહેતા હતા. ત્યારે મેં એકવાર એમને પૂછેલું કે તમે ઋત્વિક ઘટકની ફિલ્મો તમે જોઈ હોત, અને રોબેર્ટ બ્રેસો એ ફ્રાન્સના, અને ઋત્વિક ઘટક અને રોબેર્ટ બ્રેસો બિલકુલ અલગ મિજાજના, એમના વર્લ્ડ વ્યૂઝ અલગ, એમના વિચારસરણી અલગ. ત્યારે એમને પૂછેલું આ 2 જણને તમે કેવી રીતે સાથે લઈ શકો છો.
તો એમણે શું કહ્યું ખબર છે? મણિકોલે મને કહ્યું, અંગ્રેજીમાં કહ્યું હતું, they both cured me of the sickness called realism. એ બંને મને આ યથાર્થવાદની બીમારીમાંથી બચાવ્યા. આ બહુ જટિલ થોડો પ્રશ્ન છે, પણ એ આપણે આજે હું તમને તમારી સાથે જે પણ એક અમુક દાખલા આપીને જે વાત કરીશ એ અગત્યની વાત છે. કાન્સ ફેસ્ટિવલમાં પાથેર પાંચાલીની સત્યજીત રાયની પહેલી ફિલ્મ, એને જે એવોર્ડ મળ્યો તો એમાં સાઇટેશનમાં લખ્યું હતું ધ બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ, માઇન્ડ યુ ધીસ વર્ડ ડોક્યુમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દસ્તાવેજ. હવે મણિકોલે દસ્તાવેજ એવા કોઈ સર્જતા નથી, એ કઈ અલગ પ્રકારનું કરે છે કામ. અને એમની કૃતિઓ સાથે, ફિલ્મ કૃતિઓ સાથે કેવી રીતે જોડાણ કરે છે સાહિત્ય સાથે, કે એક નાટ્ય કૃતિ સાથે, કે લોકવાર્તા સાથે, એ આપણે જરા તપાસ કરશું આજે. આપણી વોકેબ્યુલરી જે છે. એક બીજી વાત કે આપણે સત્યજીત રેની વાત કરીએ છીએ તો મને જાણવા મળ્યું છે કે આજે ગુજરાતમાં કોઈ પણ છાપાએ એમના વિશે કાંઈ એવો નાનો સરખો ફોટો પણ નથી આપ્યો. આ ગુજરાતની અવદશા છે, એનો સામનો તમને કરવો છે. અત્યાર સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મ મેકરે રવિન્દ્રનાથની કોઈ પણ કૃતિને લઈને ફિલ્મ નથી બનાવી. ગુજરાતમાં કોઈ પણ ગુજરાતી ફિલ્મ રવિન્દ્રનાથ ટાગોરની કૃતિને લઈને નથી બની. સત્યજીત રેના જન્મ દિવસે પણ એક પણ વાક્ય ક્યાંય કોઈ છાપાએ લખ્યું નથી. હવે આ પ્રકારની અવદશામાં તમે જીવી રહ્યા છો ગુજરાતની. ભલે ગરવી ગુજરાત હોય કે જે પણ હોય, પણ જે રિયાલિટી જે છે, જે સત્ય છે, સામે જ છે આપણે. તો એનાથી કેવી રીતે આપણે આગળ વધશું, એ જાગૃતતા કેવી રીતે આવી શકશે, શું વાંચવું પડે આપણને? દૈનિકો નહીં વાંચશું ચાલશે આપણને, પણ અમુક સિનેમાની જો વાત કરીએ તો અમુક કૃતિઓ, જે સાહિત્ય કૃતિઓ છે કે અમુક જે એના પર લખાણ થયું છે, એ તમને જરૂર વાંચવું પડે. સત્યજીત રેના પુસ્તકો વાંચો તો મણિકોલના પુસ્તકો, અભેદ આકાશ, તમે જો નોંધ કરતા હો તો જરૂર આ નોંધ કરતા જશો કે અભેદ આકાશ નામનું એમનું પુસ્તક, જેનો હું ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું હિન્દીમાંથી. તો એ એટલું બધું અગત્યનું પુસ્તક છે, એને વાંચ્યા વગર ના ચાલે. આપણે સિનેમાની વાતો કર્યા કરીએ બરાબર, પણ શું વાતો કરીએ છીએ આપણે? બીજી હમણાં પટકથાની બહુ વાતો ચાલે છે, ફિલ્મની પટકથા કે નાટકની પટકથા. હવે પટકથા એટલે શું? પટકથા વિનાની પણ એક પરંપરા ઉભી થઈ છે, એના વિશે કોઈ પણ આપણે વાત નથી કરતા. કે વિના પટકથા લખ્યા વિના જે ફિલ્મો, એ બહુ મહાન ફિલ્મ કૃતિઓ છે. મણિકોલે ક્યારે પટકથા લખી નહોતી. ઉસકી રોટીમાં મને ખ્યાલ છે એમણે કંઈક 10 કે 12 પાનાનું કંઈક એમણે ત્યારે ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન હતું, એમાં સ્ક્રિપ્ટ કમિટી બેઠતી, એ નક્કી કરે કે કોને પૈસા આપવાના. તો એક સ્ક્રિપ્ટ કમિટી બેઠી હતી. તો મણિકોલની આ 10-12 પાનાની જે નોટ હતી એ સામે આવી. તેમણે કહ્યું આને સ્ક્રિપ્ટ ના કહેવાય, તમે આટલા 10-12 પાનામાં તમે સ્ક્રિપ્ટ ના લખી શકો, એને જરા લાંબી દીર્ઘ કરીને આપો. તો એમણે શું કર્યું, એ જે સિંગલ સ્પેસમાં ટાઈપ કરેલું ને, એમણે ડબલ સ્પેસમાં કરી દીધું, એટલે 30 પાના થઈ ગયા. તો 30 પાના એનું એ જ મટીરિયલ એમણે સ્ક્રિપ્ટ કમિટીને આપ્યું ને પાસ થઈ ગયું, અને ઉસકી રોટી ફિલ્મ બની. થોડા ઘણા પૈસા મળ્યા. 1969માં જયારે ન્યૂ વેવ શરૂ થયેલો, ભારત એક નવો જુવાળ ભારતના ફિલ્મ ઇતિહાસમાં, તો આ જે પટકથાની છે, આપણે ધરમૂળથી સવાલો ઉઠાવવા પડતા આમાંથી. પટકથા વિના ફિલ્મ બને છે, અને પટકથા પોતે જ એક ફાસિસ્ટ, એક ડિક્ટેટોરિયલ માધ્યમ થઈ જાય છે. તો એ આપણે જાણવું પડશે. એના માટે ઘણા અનેક દાખલાઓ આપી શકાય એમ છે. તો આ પટકથા પરથી મને હમણાં જે વિચાર આવે છે મને, તે છે વોકેબ્યુલરી, આપણા શબ્દ સંજ્ઞાઓ. આ ક્યાંથી આવ્યા શબ્દો? સત્યજીત રેની કોઈ પણ ફિલ્મ જોશો તમે તો એમાં આવશે ચિત્રનાટ્ય, સંગીત અને પરિચાલના. ચિત્રનાટ્ય એટલે સ્ક્રિપ્ટ, સંગીત એટલે સંગીત કમ્પોઝ પોતે જ કરતા હતા, અને પરિચાલના એટલે ડિરેક્શન બાય સત્યજીત રે. હવે ચિત્રનાટ્ય એ પ્રોબ્લેમેટિક શબ્દ છે. આ ચિત્રનાટ્ય એટલે શું? તમે એ સિનેમાને નાટકમાં લઈ આવો છો, અહીંયા તે સિનેમાની રીતે તમે જોતા પણ નથી. આ જે શબ્દો છે તમે જે વાપરો છો, એ પણ બહુ સાવધ રહેવું પડશે આપણને. એટલે જ મેં પટકથા પરથી એક ચિત્રપટ નામ આપણે શબ્દ યુઝીએ છીએ. ક્યાંથી આવ્યું? મારા ખ્યાલ પ્રમાણે, અને મેં આ જે નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમામાં એ દાખલા તરીકે મૂક્યું છે સામે. પટ એટલે આપણે સ્ક્રોલ, જે કાલીઘાટ પટને આપણે કહીએ, પટ હજી પણ પટના પટુઆ ઓરિસ્સામાં અને બંગાળમાં કલાકારો છે જે પટ એ સ્ક્રોલ ચિત્રીને, દોરીને એ ફેરવતા જાય
અને ગાતા જાય અને એની વાર્તા કહેતા જાય. તો હવે આ જે પ્રક્રિયા છે આખી, એ ફિલ્મ મેકિંગની પ્રક્રિયા છે, આ એ સિનેમાની પ્રક્રિયા છે. તો આમાંથી આ શબ્દ આવ્યો ચિત્રપટ, પટ્ટમાંથી. તો પટ્ટકથા પણ એ પટ્ટનો ભાગ છે. એ પટ્ટ એટલે આ સ્ક્રોલ જે આપણે કહીએ છીએ. તો એ પટ્ટ એટલે શું? હવે પટ્ટમાં જો દઈએ આપણે એને એટિમોલોજીમાં, એના મૂળમાં જઈએ તો પટ્ટ એ નાટકથી દૂર થઈ જાય છે. એ પટ્ટ એટલે આ સ્ક્રોલ તરીકે આપણે જોઈએ છીએ. તો એ પટ્ટને જો આપણે શબ્દને અનુસરશું તો એમાંથી ઘણા બધા નવા અર્થો પણ ઉપજી શકે. આ સ્ક્રિપ્ટ ના તો હવે લેબ થાય છે, સ્ક્રિપ્ટની બધી લેબ હોય ને પછી પિચિંગ થાય ને એના પરથી તમને પછી પૈસા મળે. પિચિંગના આ બધી તરકીબો છે. એ શું કહે, એલિમિનેશન પ્રોસેસ આપણે કહીએ કે 100 જણે એપ્લાય કર્યું હોય તો 99 ને કેવી રીતે બાકાત કરવાનું. આ બધી તરકીબો આવી રીતે ઉપયોગમાં લેતા હોય છે બધા આપણે જે પોલિસી મેકર છે કે જેની પાસે સત્તા છે તે. પણ એના સિવાય પણ નવું કંઈક વિશ્વ છે, એના સિવાય પણ એક નવી દુનિયા છે, એના વિશે કંઈક જાણવું પડશે. પટકથા એટલે ફક્ત લખેલા શબ્દો નહીં, પટકથામાં ધ્વનિઓ પણ આવી જાય. એમાં ઓજાર, હવે સાહિત્ય અને સિનેમા વચ્ચે જે એક વસ્તુ છે ઓજાર. ઓજાર એટલે શું? લેન્સ. કેમેરાનો જે લેન્સ છે એટલો જ અગત્યનો છે કે તમને ટ્રાન્સફોર્મ કરવા માટે કેવી રીતે એ ટ્રાન્સફોર્મ કરે છે, કેવી રીતે રૂપાંતરિત કરે છે એ શબ્દને, એ અગત્યનું છે જાણવા માટે. ઉસકી રોટીની વાત કરતી વખતે હું તમને કહીશ કે કયા પ્રકારના લેન્સ ઉપયોગ કર્યા હતા, પૃથ્વી ઘટક કયા પ્રકારના લેન્સીસ ઉપયોગમાં લેતા હતા. તો આ લેન્સ જે છે બહુ અગત્યની વાત છે. એના વિશે કશી આપણે વાત કરતા નથી. આ ટ્રાન્સફોર્મેશનની વાત કરી, રૂપાંતરની, તો આ ઓજારની વાત કરવી પડશે. આપણે એક એડિટિંગ મશીનની વાત કરવી પડશે. એક મૂવિયોલા કરીને પહેલા મશીન હતું જે આમ જે વર્ટિકલ હોય, અને એ મૂવિયોલામાં એક પણ ફ્રેમ તમે આગળ પાછળ ન જાય. હવે ડિજિટલમાં તો સેંકડો ફ્રેમો આમ તેમ થઈ જાય, પણ આપણે કંઈ પરવા કરતા નથી, એની દરકાર પણ નથી કરતા. એ મૂવિયોલાનું જે એક જે પ્રિસિશન હતું, એના પછી એક ટેબલ જેવું એક મશીન આવ્યું. એના પછી આપણે હવે ઘણા બધા એવિડ નામનું મશીન જે છે કમ્પ્યુટર પર કરી શકીએ છીએ વગેરે વગેરે. પણ ઓજાર એ બહુ અગત્યની વાત છે. ઓજાર વિશે વાત નહીં કરશું તો આ રૂપાંતરની વાત અધૂરી રહેશે. એટલે હું ઉચકી રોટી જે મોહન રાકેશની ટૂંકી વાર્તા છે એના પર આપણે વાત કરશું ત્યારે આ લેન્સ વિશે પર થોડી ટૂંકમાં વાત કરીશ. હવે જે મેં રીતે આ જે કન્સીવ કર્યું છે મારી પ્રસ્તુતિકરણને, એ તમને કદાચ અલગ લાગશે કે આ બધું શા માટે, કઈ રીતે આ મેળ ખાય છે બધું. પહેલું જે છે આપણે જોઈશું. હવે મૂળ વાત છે સંબંધની, અનુબંધ. બહુ સુંદર શબ્દો ઉપયોગ કર્યો મહેન્દ્રસિંહે. અનુબંધની વાત છે. હવે અનુબંધમાં વાત થાય તો આ અનુબંધના પોતાની જે પણ પાયાના સિદ્ધાંતો છે સાહિત્યના અને સિનેમાના, એ સિદ્ધાંતોને જાણવા પડશે. હમણાં શું થાય છે આપણા મેં જે રીતે મારું જે નિરીક્ષણ છે, આપણે સાહિત્ય કૃતિને અનુરૂપ થવા માંડીએ છીએ. સાહિત્ય કૃતિને કેટલી અનુરૂપ છે સિનેમા ફિલ્મ કૃતિ, કેટલી વફાદાર છે, આ એક પાયાના સિદ્ધાંતો આપણે જે મારા ખ્યાલ પ્રમાણે ખામી ભરેલા છે. આ સિદ્ધાંતોને આપણને પડકારવા પડશે. તો જ આપણે આ રૂપાંતરની જે વાત થાય છે, જે અનેક વાતો થાય છે અત્યારે અને ઘણી રીતે થાય છે, પણ એમાં કશું નવું નિપજતું નથી. એ જ અનુરૂપ થવાની વાત ઊભી થાય છે કે આ જયંત ખત્રી આ વાત કહી તો આમાં આવ્યું કે નહીં, કેવી રીતે આવ્યું. પણ એ એક રેખીય લિનિયર નેરેટિવની જ વાત છે, રિયાલિઝમની જ વાત છે. એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી કે નીકળી શક્યા નથી, એવું મારું માનવું છે. તો આપણે શરૂ કરીએ. મેં એક પાવર પોઈન્ટ પ્રોગ્રામ બનાવેલો છે. એમાં મને મદદ કરશે પ્રોફેસર દિગ્પાલસિંહ અને જાડેજા અને મહેન્દ્રસિંહ પરમાર. તો એ બે મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું કે તમે સહાય કરી રહ્યા છો. અને ડોક્ટર અજય રાવલનો તો ખરું જ, એમાં ઘણી બધી સ્મૃતિઓ હજી પણ છે, ઉલ્લેખી શકાય તેમ છે. શાંતિનિકેતનમાં પણ તમે આવ્યા હતા મહેન્દ્રસિંહ,
એ પણ બહુ જ યાદગાર પ્રસંગ હતો. એ મને તક મળેલી કે 3 દિવસનો મેં ક્યુરેટ કરેલો પ્રોગ્રામ મારા સિનેમા પ્રયોગ પર. હજી પણ મને બોલાવે છે. આ વચ્ચે આમાં અટકી ગયો આપણે કોરોના કાળમાં. પણ જયારે બીજી વાર હું કરું ત્યાં શાંતિ નિકેતનમાં, ત્યાં જરૂર આવજો મિત્રો. કલા ભવનમાં એ પ્રોગ્રામ થાય છે. તો આપણે શરૂ કરીએ. દીપાલસિંહ. શબ્દ, છબી અને ધ્વનિ, આ સંબંધો કે અનુબંધની સૃષ્ટિ એટલે રૂપાંતર. રૂપની વાત છે મૂળ. આમાં તમે સાહિત્યમાં આમ લખ્યું છે, આમ વર્ણન કર્યું છે, એટલે વર્ણનનું રૂપાંતર નથી, રૂપનું રૂપાંતર છે. આ સ્વરૂપની વાત છે, એક ફોર્મની વાત છે. તો ફોર્મ કઈ રીતે બીજા ફોર્મમાં રૂપાંતરિત થાય છે. તો ફોર્મની વાત બહુ જરૂરી છે. રૂપની વાત, એમાં આપણે વર્ણનીય થવા માંડીએ છીએ. એ વર્ણનોમાં જતા રહીએ છીએ, વાર્તાનું હોય કે જે પણ કૃતિમાંથી થયેલું હોય. તો એ વર્ણનમાંથી બહાર નીકળીને આપણે ક્યાંક વાતો કરવી છે. નેક્સ્ટ. હું જરા પાછળ જઈને વાત કરીશ. આજે જે તમે સાંભળ્યું આ નાનકડું એક સંગીત, એ બહુ અગત્યની વાત છે. આપણે એ સિનેમા સાથે કેવી રીતે જોડીએ, આ મૂળ પાયાની વાત છે. આ ભારતીય સંગીતમાં જ આવું થાય છે. ભારતીય સંગીતમાં આટલી બધી, આ જે દ્રશ્ય હતું એ 2018માં UN ડે મનાવવામાં આવ્યું હતું, યુનાઇટેડ નેશન્સ. ઇટ વોઝ એ સમર્પિત હતું શાંતિ અને અહિંસા માટે જગતમાં, એટલે મહાત્મા ગાંધી માટે બીજી રીતે કહીએ તો. ત્યારે આ UN ની જે મેઇન એસેમ્બલી હોલ છે, એમાં આ અમજાદ ખાન અને એમના 2 દીકરા અને તબલા વાદક, આ 4 જણાએ પ્રસ્તુત કરેલું એમનું સંગીત. અને સેંકડો માણસો બેઠા હતા સામે. હવે સેંકડો માણસો બેઠા હોય એની સામે તમે આ ટ્યુનિંગ કરો, તો તમને કદાચ, મારા યુવાન મિત્રોને કદાચ થશે કે એ તૈયારી કરીને કેમ નથી આપતા, કે બધાની સામે એ તો તાર મેળવ્યા કરે છે અને સૂર મેળવ્યા કરે છે બધાની સામે. આ પશ્ચિમના સંગીતમાં નથી થતું. પશ્ચિમનું સંગીત તમને ખબર છે, તમે નોટેટેડ છે, બધું નોટેશન સામે જ મૂકેલું હોય, બધા તૈયારી કરીને આવે. અને સામે જે કંડક્ટર છે એ જ્યારે ઉપાડે એનું પેટર્ન અને શરૂઆત કરે એટલે બધા વગાડવા માંડે, એ ગાવા માંડે જે પણ. પણ આ અગત્યની વાત એટલા માટે છે કે આ જે ટ્યુનિંગ કરવાની વાત છે, શ્રોતાઓની સામે સેંકડો હજારો બેઠા હોય, એની સામે તમે હજી તો મેળવા છો, તાર મેળવે છે હજી તો, કે એમના દીકરાનું પેલું સરોદ લઈને અમજાદ ખાન પોતે તાર એમાં ટ્યુનિંગ કરે છે. આ બધું આપણા સંગીતમાં શક્ય છે. હવે એટલું બધું, એટલે હદ સુધી કે ધારો કે ગાયક હોય, એ ગાયન કરે છે, કોઈ રાગ ગાય છે, એની વચ્ચે એને ઉધરસ આવે છે કે છીંક આવે છે, તો એનાથી એના પ્રોગ્રામમાં, એના કાર્યક્રમમાં કે ગાયનમાં કોઈ પણ બાધા નથી આવતી, કોઈ પણ વિઘ્ન નથી પડતો. એ તબલા વાદક, એ હાર્મોનિયમ વાદક, કે તાનપુરા વાદક, એ ચાલુ જ છે, એમનું વાદન ચાલુ જ હોય છે. તો આ જાતનું જે એક છે એ સિનેમામાં કઈ રીતે, સિનેમામાં સામાન્ય રીતે જ્યારે શૂટ કરેલું મટીરિયલ આની પાસે આવે, આપણે એડિટર પહેલા રશિશ જોતા હતા. હું એનેલોગ ફિલ્મોની વાત કરું છું. મોટા ભાગની ફિલ્મો આપણે જોઈએ છે એનેલોગ 35mm સેલ્યુલોઇડ પર બનેલી ફિલ્મો આપણે જોઈએ છીએ. હમણાં ડિજિટલ યુગ આવી ગયું. પણ ધારો કે એ મટીરિયલ હવે સંપાદક પાસે આવે છે અને દિગ્દર્શક પણ જોઈએ છે, ત્યારે જે શોટ બરાબર નથી એમાં NG લખે છે, નોટ ગુડ. એટલે આ નોટ ગુડ શોટ છે, એમાં આપણે લેવાનું નથી. તો આ નોટ ગુડ ની જે વ્યાખ્યા છે, ગુડ અને બેડ, નોટ એન્ડ ગુડ એન્ડ નોટ ગુડ, આ 2 પ્રકારના જે રિવિઝન છે, તફાવતો છે, એ મણિકોલે નાબૂદ કરી મૂક્યા. આ સેક્રેટ, પવિત્ર અને અપવિત્ર વચ્ચેની સ્પેસ, જે અવકાશને આપણે મંદિરમાં જઈએ તો આપણે થૂકીએ નહીં, પણ બહાર આવી જઈને પછી ગમે તે કરીએ આપણે, તો વાયોલેટ કરીએ
એ અવકાશને, સ્પેસને. તો આ જાતના જે નોટ ગુડ અને ગુડના તફાવતો છે એની જે વિભાવના, મને જે વાત કરવાની છે વિભાવનાઓની વાત કરવી છે, એની જે વિભાવના છે એ સંગીતમાંથી આવે છે ઘણા અંશે, આપણા શાસ્ત્રીય સંગીતમાંથી. તો એ વિભાવનાઓ જે છે એ ક્રોસ કરંટ ચાલ્યા કરે છે. એનો જે સંવાદ છે એ સંગીતની કલા હોય કે ચિત્રકલા હોય એની વિશે પણ વાત આવશે, ચિત્રકલા હોય કે સાહિત્ય હોય, એમાં જે આંતર સંવાદ છે એ આંતર સંવાદોની વાત કરવી પડશે આપણને. તો આંતર સંવાદોને જાણવા પડશે આપણને, થોડું ઘણું સંગીત વિશે પણ જાણવું પડશે આપણને પેઇન્ટિંગો, ચિત્રો જોવા પડશે કે અમૃતા શેરગીલ કોણ હતા એ જાણવું પડશે. એટલે આ મોટું કામ છે. સિનેમાની વાતો કરીએ ત્યારે આ એક મોટું આહ્વાન છે આપણી સામે, એક પ્રેક્ષકની સામે, કે આ બધી કેટલી બધી કલાઓ વિશે આપણને જાણવાની જરૂર પડે. ત્યારે તમે થોડી ઘણી વાત કરી શકો સિનેમા ફિલ્મ કૃતિ વિશે. હવે જે છે આ તમે જોજો, આ બહુ તમને વિચિત્ર લાગશે મારી વાતો બધી, પણ આ માટીનું માટલું અને માટલામાં બિલાડીના બચ્ચા, તો આ એક દંતકથા છે. એ તમે હવે જે ચિત્ર આવશે જોઈને મને કોઈ પણ કહી શકો કે આ કઈ ફિલ્મ છે. તો આઈ થિંક ઇટ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. હા, હવે આ જે ચિત્ર છે એક ફિલ્મમાંથી લીધેલું ચિત્ર છે, એ મણિકોલની ફિલ્મ કૃતિ છે. તો આ દંતકથા જે છે એ દંતકથાને સરાઈ માતા એટલે બિલાડી માતા, જે રાજસ્થાનમાં એને માને છે લોકો, સરાઈ માતાની પૂજા થાય છે. તો એ સરાઈ માતાની દંતકથાને આ ફિલ્મ કૃતિમાં વણી લીધી છે. આ ફિલ્મ કૃતિ એટલે કઈ? એનું નામ છે માટી માનસ. 1984ની ફિલ્મ કૃતિ છે. અને ઇન્ડિયા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જ્યારે મનાતું હતું આખા યુરોપમાં અને દુનિયામાં, ત્યારે આ ફિલ્મ મણિકોલને સોંપવામાં આવી કે તમે બનાવો આ ફિલ્મ. એના માટે મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે થોડા ઘણા પૈસા પણ એમને આપ્યા હતા. ત્યારે એમને એમ હતું ઘણાને કે એ મ્યુઝિયમમાં જઈને આ ટેરાકોટા વિશેની ફિલ્મ છે, માટી કામ વિશેની ફિલ્મ છે. તો એ અમુક આપણે મ્યુઝિયમમાં જઈ અને ટેરાકોટા જ્યાં છે ત્યાંનું શૂટિંગ કરી આવશે અને ફિલ્મ બની જશે. પણ મણિકોલ એ કર્યું નહીં. અને એમાંથી એમણે વધારે પૈસા પણ બનાવી શકે, જે આપણે ફિલ્મ મેકરો જનરલી કરતા હોય છે કે વધારે ને વધારે પ્રોફિટ, નફો કેમ કમાવાનો, જે પણ પૈસા મળ્યા હોય તો નફાની વાત પહેલા આવે. પણ એવું વિચારતા નહોતા. એટલે જ કલાકારો, ફિલ્મ મેકર્સમાં કલાકારો બહુ જ ઓછા છે, બહુ જૂજ છે. કલાકારનું મુખ્ય કામ શું છે? જોખમ ઉઠાવવાનું. એટલે મુક્તિબોધે એક પુસ્તક લખ્યું નિર્મલ વર્માએ, કલા કા જોખિમ, કલાનું જોખમ. હવે આ કલાનું જોખમ એટલે શું? આપણે જે એક ફ્રેન્ચ સેઝાન કરીને પેઇન્ટર હતા, એ કહેતા કે કેનવાસ પર એક પીછીનો લસરકો મારા માટે જીવનનું જોખમ છે. આટલી સંવેદના, આટલી હદ સુધીનું સંવેદન કેળવી શકો તમે, એક કલાકાર કરી શકે. પણ એ કલાકાર ફિલ્મ સૃષ્ટિમાં તમને બહુ આંગળીના વેઢે ગણી શકાય એટલા મળશે તમને. બાકી બધા વેપારીઓ છે એ માર્કેટને શરણે થઈ જાય છે. માર્કેટનું ભય એટલો બધો મોટો ભય છે આજે, માર્કેટને તરત જ શરણે થઈ જાવ છો. પછી વિચાર કરો કેટલા લોકો જોશે એટલે કેટલા લોકો ટિકિટ ખરીદશે. આ બધી દલીલો આપણા વિષયથી બહારની નથી, પણ આ બધી આપણે ડાયલેક્ટિકલ આપણે જે દલીલો કરીએ એ દ્વંદ્વાત્મક આપણે સ્તર પર, તો આ બધી વાતો અંદર આવે. તો આ જે ફિલ્મ બની હતી માટી માનસ, ત્યારે મણિકોલે કોઈ મ્યુઝિયમોએ કમ્પ્લેન્ટ પણ કરેલી સરકારની સામે કે અમારા મ્યુઝિયમમાં આવીને શૂટ ન કર્યું. એને કોઈ પણ મ્યુઝિયમમાં ગયા નહોતા મણિકોલ. 15,000 માઇલની એમણે મુસાફરી કરી, એક ગાડીમાં બેસીને, એક વેનમાં બેસીને ક્રૂ સાથે, ઉત્તર, દક્ષિણ ને પૂર્વ બધા ને પશ્ચિમ ગુજરાતમાં પણ. એ બધે ઠેકાણે જઈને એમણે શૂટિંગ કર્યું માટીકામ વિશે. કુંભારોનું મળ્યા અને એમને એમ કહેવું હતું કે કુંભારોની જે વ્યથા છે, કુંભારો પણ એક કસબી છે, તો એ કસબ અને મારું જે કસબ છે એ છે ફિલ્મ મેકિંગનું, ફિલ્મ બનાવવાનું. એ પણ હું પણ કસબી છું. તો આ બે કસબીઓની વ્યથાને મને જાણવી હતી. તો આ વ્યથાને જાણવા માટે 15,000 માઇલની મુસાફરી કરે છે. એ કોઈ મ્યુઝિયમમાં જઈને બહુ સહેલાઈથી બનાવી નથી મૂકતા કોઈ ફિલ્મ, જે સામાન્ય રીતે થતું હોય છે. તો આ પ્રકારે આ ફિલ્મ બની છે. એમાં 3 લોકવાર્તાઓ ગૂંથેલી છે આમાં, અને એ લોકવાર્તાઓ આપણને હડપ્પન સંસ્કૃતિ સુધી લઈ જાય છે. 2500 કે 3,000 વર્ષ પહેલા. અમે એક પરેશ મહેતા સાથે અમે એક શૂટિંગ કરતા હતા વર્ષો પહેલા કચ્છમાં.
તો કચ્છમાં અમે કુંભારોનું કામ જોયું તો એક હડપ્પન સંસ્કૃતિ હજી પણ ચાલુ છે. એ હજી પણ એક એની કન્ટિન્યુઅમ છે. એ તમને જાણી શકો ત્યાં કે હડપ્પન સંસ્કૃતિના જે પણ અવશેષો મળ્યા છે, આ પણ અવશેષ હડપ્પન સંસ્કૃતિનું છે. એક ઘડો મળ્યો હતો, એમાં માનવના હાડકા અને અસ્થિ અંદર હતા, એટલે ગર્ભ. આપણે ગર્ભો કહીએ છીએ, ગર્ભો એટલે ગર્ભ. તો આ ગર્ભની અવસ્થા, આ જે સ્પેસ ની કલ્પના મણિકોલે કરી. આ સ્પેસ બહુ અગત્યની વાત છે અહીંયા. તો આ સ્પેસ છે, અંદર જે સ્પેસ છે. તો એક ઉદાહરણ આપતા કે માં હોય, માનું સ્તન જે ધાવતું હોય બાળક, તો અંદર જે મોઢાની અંદર જે સ્પેસ છે ને, એ સ્પેસ અને એ સ્તનની સ્પેસ આકાર, એ બે બહુ સંકળાય છે. એ બે એક મય થઈ જાય છે, સ્પેસ અને આકાર. તો આ જાતની ઘણી બધી વિભાવનાઓ આપણી ફિલ્મ થિયરીમાં કે ફિલ્મ ચર્ચાઓમાં આવી શકે, જે કરવી જોઈએ. એના વગર ચાલે નહીં આપણને. તો આની હું તમને હવે ફિલ્મ ક્લિપ પણ બતાવીશ આગળ જતા. નેક્સ્ટ, હા, આ છે કથાત્મક ફિલ્મ કૃતિ છે માટી માનસ. હવે માટી માનસમાં મણિકોલ જે અગત્યનું કામ કરે છે તે દસ્તાવેજી ફિલ્મ, ફિક્શન ફિલ્મ અને નોન ફિક્શન વચ્ચેનો ભેદ છે એ ભૂસી નાખે છે. એ તમને ખબર પણ ના પડે કે આને શું કહેવું. એક મને હજી યાદ છે, એક નેશનલ ફિલ્મ જ્યુરી પર એમની સિદ્ધેશ્વરી ફિલ્મ ગયેલી, જેનો અજય આપણે રેફરન્સ પણ આપ્યો હતો, મેં સાવલીમાં બતાવી હતી. જ્યારે સિદ્ધેશ્વરી નેશનલ ફિલ્મ જ્યુરી પર ગઈ ત્યારે એની જ્યુરીના ચેરપર્સન હતા કેતન મહેતા. ત્યારે એમને એક મોટો ખરડો ઉભો થયેલો કે આને શું કહેવું, આ તો ફિક્શન પણ નથી ને નોન ફિક્શન પણ નથી. તો આ સિનેમાની આ જે તાકાત છે અને જે બાઇનરીઝ ઊભી કરી છે, બાઇનરીઝને પણ મણિકોલ ભૂસી નાખતા હતા. તો આ માટી માનસ ફિલ્મ એટલી જ અગત્યની છે. તમને એક દ્રશ્ય જોશો, હવે એમાં તમે કહેશો કે કોણે વાંસળી વગાડી છે, જરા વિચારી જોજો તમે. યસ, નેક્સ્ટ. હવે આ મારું તમને ખબર પડી કે શા માટે મેં પહેલું જે અમજાદ ખાનનું જે તાલ મેળવવાની જે ટ્યુનિંગ કરતા હતા, શા માટે બતાવ્યું. હવે મને લાગે છે થોડું ટ્યુનિંગ આપણું થઈ ગયું છે. મારા મનનું અને તમારા મનોનું આપણું થોડીક તાલ મેળવી લીધા છે, એવું હું વિચારું છું, કે હું કલ્પના કરું છું. એટલે હવે આપણે આગળ જશું, માટી માનસ વિશે થોડીક વાત કરીશું. અને એ આપણે જોયા પછી તમને પણ થશે કે આ કંઈક અલગ પ્રકારની ફિલ્મ કૃતિ છે. નેક્સ્ટ. આ ટેરાકોટા વિશેની બહુ અગત્યની ફિલ્મ કૃતિ છે. હવે જોજો તમે આ. ફૂલ સ્ક્રીન પ્લીઝ. મહેન્દ્રસિંહ, ફૂલ સ્ક્રીન. હવે આ જે વાંસળી વાદક છે એનું નામ છે ટી.આર. મહાલિંગમ. એમને માલી પણ કહે છે. પણ એટલા મોટા મહાન કર્ણાટક મ્યુઝિકના આ જે વાંસળી વાદક છે, એ તમે સાંભળ્યું હોય તો એમાં ગમકનો પ્રકાર જે છે, ગમક એટલે જે અલંકૃત કહીએ છીએ આપણે, જે ઓર્નામેન્ટેશન જે વાંસળીમાં લઈ આવનારના આ ટી.આર. મહાલિંગમ. આ મણિકોલ જે ટી.આર. મહાલિંગમ એક ક્લાસિક આપણે કર્ણાટક મ્યુઝિકને લઈ આવે છે અહીંયા. કારણ કે એમણે જે પણ ફર્યા હતા 15,000 માઇલ આ દેશમાં, બધે જ આ ફિલ્મ બનાવવા માટે, કે એક ટેરાકોટાની આપણી પરંપરાઓ જાણવા માટે, માટીકામની કે કુંભારોની,
તો એમાં આ ટી.આર. મહાલિંગમનું આવું પણ બહુ અગત્યનું હોય છે. હવે આજે મેઇન વાત છે કે આ સિનેમા કાલીય કલા, દ્રશ્ય નહીં છતાં સારગ્રાહી અને ઇક્લેક્ટિક. મણિકોલ એવું માનતા હતા, અને બીજા પણ છે, હું પણ એવું માનું છું કે સિનેમા જે છે એના વિશે મેં નવનીત સમર્પણમાં લેખ પણ લખ્યો હતો. એક ટેમ્પોરલ, એ કાલીય કલા છે. એ તમે વિઝ્યુઅલ સામે જોઈ શકો બરાબર છે, પણ એ ગેલેરીમાં કે પેઇન્ટિંગ જેવી કલા નથી. એમાં સમય બહુ અગત્યનો ભાગ ભજવે છે, ટાઈમ. એટલે જ તાર્કોસ્કીએ એક પુસ્તક લખેલું, એનું નામ છે સ્કલ્પટિંગ ઇન ટાઈમ. લખી લેજો તમે, નોંધ કરતા હો તો વિદ્યાર્થી મિત્રો, કે આ તમને વાંચવા પડે. આ જે પુસ્તકો છે, સ્કલ્પટિંગ ઇન ટાઈમ, સમયને કંડારવાની કલા એટલે સિનેમા. હવે સમયને કંડારવું કેવી રીતે? આ એક મોટા આહ્વાનો છે આપણને સિનેમાની સામે. સિનેમાને થિયેટર થવું હોય તો, સાહિત્યિક થવું હોય તો બહુ સહેલું કામ છે, ને એવી જ કૃતિઓ થઈ છે અત્યાર સુધી. એક ટેમ્પોરલ કૃતિઓ બહુ ઓછી બની છે, પણ છતાં ઇક્લેક્ટિક છે. એટલે કે એમાં બધી જ કલાઓનો સાર આવી જાય છે, બધી જ કલાઓને એ સાથે લઈ શકે છે, એટલી એની ઉદારતા છે સિનેમાની. તો એ ઇક્લેક્ટિકપણાને, આપણે સારગ્રાહીપણાને પણ આપણે ઘણી બધી, આપણે શરૂઆતમાં કહ્યું તેમ, એ આટલી બધી આપણી સામે એક ચેલેન્જીસ છે, આહ્વાનો છે કે આ કેટલા બધા આપણે, કેટલી બધી કલાઓના આપણને પ્રકારોને, એના એલિમેન્ટ્સને, એના મૂળભૂત તાત્વિકતાને જાણવી પડશે. નેક્સ્ટ, હવે આ જે છે આપણ ટ્રાન્સફોર્મેશન, સાહિત્ય અને સિનેમાથી જે રૂપાંતરની વાત છે એ અગત્યની છે. શબ્દ સાહિત્ય પાસે જે મેઇન શક્તિ જે છે, જેમ હું માનું છું તેમ શબ્દની અમૂર્તતા. અને હું ઘણી વાર મારી શિબિરોમાં આ દાખલો આપતો હોઉં છું. ધારો કે હું સીતા શબ્દ બોલું હમણાં, હવે તમે જ્યારે પણ 77 માણસો મારી સામે છે, તો એ સીતા 77 પ્રકારની સીતા સામે આવશે. તમારા મનમાં સીતાની જે આકૃતિ, કે સીતાની મૂર્તિ, કે સીતાની જે પણ સ્વરૂપ જે પણ સામે દેખાશે, એ સીતાજીનું સ્વરૂપ તમને 76 પ્રકારે દેખાશે. 76 જણ મારી સામે છે. તો આ શક્તિ શબ્દની છે. ફક્ત સીતા લખું છું, પણ જ્યારે રામાયણ ફિલ્મ બની ત્યારે સીતા, કદાચ તમને એ સીતા પણ સામે આવી હોય. તો સિનેમાનું મોટું જોખમ છે આ શબ્દની અમૂર્તતાને મૂર્ત બનાવવાનું. એ કોન્ક્રીટ ઇમેજ ઊભી કરે છે સિનેમા. એ મોટું જોખમ છે સિનેમાનું. એ સિનેમા સાહિત્યની શક્તિને બુઠ્ઠી કરી મૂકે છે. તો એ સિનેમાનું જોખમ છે. સિનેમા ભલે પાવરફુલ આર્ટ ને મોર સ્ટ્રોંગ આર્ટ ને બધું કહેતા હોઈએ છીએ આપણે, બરોબર. આ બધા જોખમો સિનેમાની જે ઇમેજમાં છે. તો આ ઇમેજ જે છે એ મેં એક સ્ક્રીન યુનિટ જે અજયભાઈ વાત કરી, એમાં એક પ્રયોગ કર્યો હતો મેં, કે 2 ગાંધીને સાથે મૂક્યા મેં, 2 ગાંધીની છબીઓ. એક આપણે એટનબરોની ફિલ્મના ગાંધી અને બીજા સાચકલા ગાંધી. 2 છબીઓ સામે મૂકી બાળકોની સામે, અને પૂછ્યું કે આમાં ગાંધી કોણ છે સાચા? તો મોટા ભાગના બાળકો એટનબરોના ગાંધીને સાચા માનવા, આ ગાંધી છે. કારણ કે એ છબી એમની સામે સતત આવ્યા કરતી હતી. એ છબીને એ સાચી માને. એ સિનેમાનું આ જોખમ છે. એ તમે હવે એ જે ચિખલવાલા કે જે પણ હશે, આપણે બેન જે પણ સીતા બન્યા હતા, તો એ જ સામે આવ્યા કરશે તમને સતત. એ જ મહાભારતના પણ એ ટેલિવિઝનના છબીઓ સામે આવવા માંડશે. તો આ છબીનું જે જોખમ છે, છબીનું જે રૂપાંતર કરવાની, શબ્દમાંથી રૂપાંતર છબીમાં થાય છે, એ કરવા વાળા, એ અમૂર્તતાને પામવા વાળા ફિલ્મ સર્જકો પણ બહુ જૂથ છે આ દુનિયામાં. બાકી બધા એમાં જ રમ્યા કરે છે કે આ પાત્રીકરણમાં. તો આ પાત્રીકરણ જે છે એ પટકથાનો એક ભાગ હોય છે, કાસ્ટિંગ જે કહીએ છીએ. એ કાસ્ટિંગ એ અગત્યની વાત છે. હવે જ્યારે એક બહુ જ અગત્યની ફિલ્મ કૃતિની વાત કરું છું આ સંદર્ભમાં, મણિકોલે એક ફિલ્મ બનાવી હતી, એનું નામ છે સતત સે ઉઠતા આદમી. સતત સે ઉઠતા આદમી એ ગજાનન માધવ મુક્તિબોધની બધી સાહિત્ય કૃતિઓને લઈને બનેલી કૃતિ છે. બધી સાહિત્ય કૃતિઓ એટલે એમના પત્રો, એમની કવિતાઓ, એમની ટૂંકી વાર્તાઓ કે દીર્ઘ વાર્તાઓ, એ બધું જ મેળવીને એમણે કોઈ પટકથા લખી નહોતી. એનામાં કોઈ દોડ નથી કરતો આપણે મૂર્તિ ગજાનંદ માધવ મુક્તિબોધ હોવાનો, કોઈ દોડ નથી કરતો.
કે ઢોંગ નથી કરતો. કે બીજી ફિલ્મોમાં આપણે સતત દેખાય કે મયરું એટલે આપણે આમ ગુલાબનું ફૂલ નાખી દઈએ કોટના પેલામાં આગળ ને ટોપી અમુક રીતે એટલે આ નહેરું થાય. આ એ પ્રતિનિધિત્વની વાત છે, રેપ્રેઝન્ટેશનની વાત છે. આ પ્રતિનિધિત્વની વાત પણ એટલી જટિલ છે જે આનાથી મણિકોલ સંમત નથી થતા. એ પ્રેઝન્ટ કરવા માંગે છે, રિપ્રેઝન્ટ નહીં. એ નિધિત્વ કરવા માંગે છે, પ્રતિનિધિત્વ નહીં. એટલે જ સિદ્ધેશ્વરીમાં મીતા વશિષ્ઠનું જે પાત્ર છે એમણે કહેલું કે તું જરા પણ ઢોંગ નહીં કરતી કે તું આમનું પાત્ર ભજવી રહી છે, તું સિદ્ધેશ્વરી દેવીનું. એ તને ખબર પણ નથી કે તે જોયા પણ નથી. એમને એનો કંઠ કેવો હતો તને ખબર પણ નથી. તો કેવી રીતે એ તો ઢોંગ થશે તારો. તો એ કોઈ એવી ચેષ્ટા કરતી નહીં. તું એને પ્રેઝન્ટ કરે છે. અને એટલે જ આખર તમે સિદ્ધેશ્વરી ફિલ્મ જોઈ હો તો છેલ્લા દ્રશ્યમાં મીતા વશિષ્ઠ એક સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને આવે છે અને સામે ટેલિવિઝન પર દેખાય છે સાચા સિદ્ધેશ્વરી ગાઈ રહ્યા છે. કે આપણને ખબર પડે છે કે આ તો એક્ટિંગ કરતી હતી, એટલે એ તો પ્રેઝન્ટ કરતી હતી. અને એટલે આ એક બ્રેક્સ્ટિયન પણ થઈ. હવે એમાં બર્ટોલ બ્રેક્ટની પણ વાત આવી શકે છે તમારી, કે આ પ્રેઝન્ટ કરવાની અને રિપ્રેઝન્ટ કરવાની વાત. એ સાહિત્યની ચર્ચામાં પણ આ બધી સંમિલિત થઈ છે વાતો. અને સાહિત્યની ચર્ચામાં જો સંમિલિત થઈ હોય તો એ સિનેમાની ચર્ચામાં પણ થવી જોઈએ. આ રિપ્રેઝન્ટેશનની વાતો, પ્રતિનિધિત્વ કરવાની વાતો. તો આ જે છે તત સે ઉડતા આદમી ફિલ્મ, મને નથી લાગતું ગુજરાતમાં, એવો મારો ખ્યાલ છે કે મારો અંદાજ છે કે 20 થી 25 ગુજરાતીઓ જેવી આ ફિલ્મ જોઈ હોય. અને સાહિત્યની રીતે કે સિનેમાની ટ્રાન્સફોર્મેશનની પણ એટલી અગત્યની કૃતિ છે જે આપણને ભણાવવામાં પણ નથી આવતી, એના વિશે વાત પણ નથી કરવામાં આવતી. એટલે આપણે કેટલા બધા સંકુચિત થઈ ગયા છે આ સાહિત્ય અને સિનેમાની ચર્ચામાં. આપણે એ ભણાવવામાં પણ કે ભણવામાં જે પણ કહીએ તે એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે આપણને કઈ ખબર જ નથી. બહાર એટલું વિશ્વ પથરાયેલું છે, ફેલાયેલું છે કે સતત સે ઉડતા આદમી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કહું કે સૌથી વધારે અગત્યની કૃતિ કહી શકાય કે સાહિત્યમાંથી રૂપાંતરિત થયેલી કૃતિ. નેક્સ્ટ વિકલ્પ. હવે એ અગાઉ મેં કહ્યું છે તેમ રૂપાંતરની પ્રક્રિયા ફોર્મની છે, રૂપની છે. એટલે ટાગોરે જે શબ્દ યુઝ કરેલો, જે ડોક્ટર અજય રાવલે મારું એક ઇન્ટરવ્યુ લીધેલું આપણે ગાંધીનગરમાં, ખ્યાલ છે ને અજય? તો ત્યાં સંવિધિ કે એવું કંઈક પ્લેટફોર્મ પર ત્યારે મેં એક દાખલો આપેલો. રવિન્દ્રનાથ ટાગોરે સિનેમા માટે રૂપવાણી શબ્દ યુઝ કરેલો, જે ક્વાઇટ ઘણો રસપ્રદ છે. એના પર થોડો વિચાર કરી શકાય. પણ એમાં ફોર્મની વાત આવે છે, એક સ્વરૂપની વાત આવે છે. દીપાલસિંહ, નેક્સ્ટ. હવે આપણે આવીએ ઉસકી રોટી, જે મોહન રાકેશની ટૂંકી વાર્તા છે. પંજાબના એક નાનકડા ગામમાં ની વાત છે. એમાં એક બાલો કરીને યુવતી છે, પરણેલી છે. એના પતિ સુચાસિંહ બસના ડ્રાઈવર છે. એ રોજ જાલંધરથી નકોદરના કંઈક બસ સ્ટોપ પર એટલે લગભગ સવા કલાક ચાલીને આવે. 1 વાગે નીકળે ઘરે રોટી બનાવીને ભાથું લઈને. 1 કલાક સવા કલાક ચાલીને, પગે ચાલીને બળબડતા બપોરે આવે અને બસ સ્ટોપ પર એના પતિની રાહ જુએ. એની પતિ આવે, બસ ઊભી રહે ત્યાં અને એ ભાથું લઈને ચાલ્યો જાય. એ નકોદર જે નેક્સ્ટ સ્ટોપ જ્યાં સમય મળે ત્યારે એ જમી લે, બપોરનું અને સાંજનું. એટલે જમ્યા માટે પહેલા 3, 3:30 વાગી જતા હોય. એક દિવસે એવું બન્યું કે એ થોડી મોડી પડી ગઈ આવતા. મોડી પડવા માટે પણ કારણ હતું, પણ છતાં એ મોડી પડી, એની થોડી રાહ જોઈ, પણ સારી એવી મોડી પડી હતી. તો ગુસ્સે ભરાઈને સુચાસિંહ છે એ ચાલે ગયો. અને પછી એના પર ઘણો ગુસ્સો કરે છે. એ બધું ફિલ્મ કૃતિમાં આવે છે ને આમાં પણ છે, વાર્તામાં. તો એ જે રીતે ટ્રાન્સફોર્મ કરે છે ઉસકી રોટી, એ આમ તો પ્રતીક્ષાની ફિલ્મ છે. આ જે બાલો જે છે ભાથું લઈને આવે છે અને જે એના પતિ માટે પ્રતીક્ષા કરે છે, એ સમયની વાત છે. તો આ સમયની ફિલ્મ છે એક રીતે. તો આજમાં જે રીતે મણિકોલ એ સ્પેસને અને ટાઈમને ઉપયોગમાં લે છે, એ આ પંજાબની ભૂમિ, એક નાનકડા ગામની બાલોની એક નાની બેન છે, એનું નામ છે જિંદા. એનો એક પુરુષ છે એ ગામમાં, જંગી, એ લંપટ છે. તો એનું કંઈ બની ગયેલું. એ લંપટતામાં
નાની બેનને એને કંઈ લાજ લૂંટવાનો પ્રયત્ન કરો તો વગેરે વગેરે. તો એ જે નાની બેન છે લોટ બાંધીને આપે અને આપણે બાલો જે છે એ રોટલો બનાવીને લઈ જાય. તો આ વાત છે. તો આ સચ્ચાસિંહને ખબર નહોતી કે આના માટે લેટ થઈ છે. તો બહુ ગુસ્સે થયેલો અને એક આપણે કહીએ ને પુરુષ પ્રધાનતાની પણ અહીંયા વાત કરે કે સ્ત્રી કેવી રીતે ઓપરેટ થાય છે, કેવી રીતે એનું દમન થાય છે. આ ફિલ્મ કૃતિની વાત તો કોઈ જેન્ડર સ્ટડીઝમાં નથી આવતી. આ મને થોડી વિચિત્ર લાગે છે બધી વાતો, પણ આ બધું સામે જ છે આપણે. તો એ આપણે જોઈએ દ્રશ્ય. અને નેક્સ્ટ મહેન્દ્રસિંહ વિડીયો. આ શરૂઆતનું દ્રશ્ય છે ઉસકી રોટીનું. તમને કદાચ નવાઈ લાગે કે આમાં શું છે. આપણે અર્થ જાણવાની બહુ કોશિશ કરતા હોઈએ છીએ ને આ જે રીતે ફ્રેમ લાવે છે મણિકોલ. આ એની નાની બેન છે જિંદા અને પેલું જંગી લંપટ છે. એ બેવના સંબંધો બેવનો વચ્ચે શું થાય છે પછી આપણને ખબર પડે છે આ દૃશ્ય પછી. આની વધારે વાતો આપણે જયની ફિલ્મ બતાવીશું ત્યારે કરશું. ઇકબાલસિંહ હા, હવે આ જે સમય જે છે આમાં આ દ્રશ્યમાં આપણને ક્યાંક જે જામફળ છે એ નીચે પડે છે. એની આખી જે પ્રક્રિયા છે નીચે પડવાની એમાં કઈ વિરોધ થયો હોય, કારણ કે વચ્ચે ફટ કરીને નથી પડતો હોય જામફળ. એમાં જરાક ક્ષણિક એક બહુ સૂક્ષ્મ રીતે ક્યાંક એમાં અવરોધ છે. તો એ સમયને ઓળખવાની, સમયનું મૂળ સિનેમામાં મૂળ આહ્વાન છે આપણને પ્રત્યેક સમયને અનુભવી કેવી રીતે શકવાનો. એ પ્રશ્ન છે સિનેમા સામે, ટેમ્પોરાલિટીનો, અહિકતાનો. નેક્સ્ટ ઇકબાલસિંહ. અહીં જામફળ નીચે હથેળી પર જમીન પર પડે છે તો એમાં ક્ષણિક રૂકાવટ છે. તો આપણે એ અનુભવ થાય છે. એમાં આપણને કોઈ અર્થઘટન કરવાની કોઈ વાત નથી. એ ફીલ કરવાની વાત છે, એ અનુભૂતિની વાત છે. નેક્સ્ટ ઇકબાલસિંહ. જેને આપણે નરી આંખ જોવા કરતા તેનો એટલે કે સમયનો સંવેદનશીલ અનુભવ કરી શકે છે. એ મેં જે વાત કરી. નેક્સ્ટ ઇકબાલસિંહ. આ અનુભવને શબ્દોમાં એક રેખીય વર્ણન કરવું મોટા ભાગની અન્ય નેરેટિવ ફિલ્મોની સરખામણીમાં અઘરું પડે, તો તેની કાવ્યાત્મક થવાની શક્યતાઓ વધી જાય. આમાં જે આપણને હવે કાવ્ય સાથે એની સાથે ઘણી રીતે જોડી શકે. જો આપણે એને ટેમ્પોરલ રીતે જોઈએ, નહીં તો પછી એ જ વર્ણનાત્મક આપણે એમાં ચાલ્યા જશું. આપણને વર્ણન જ કરતા રહીશું પાનાના પાના ભરીને કે કલાકો સુધી. આગળ હવે પશ્ચિમના શાસ્ત્રીય સંગીતમાં એક મુવમેન્ટ્સ હોય છે. ધારો કે હું બાખ હોય કે બેથુવેન હોય તો એની સિમ્ફની લઉં, એમાં અલગ પ્રકારની મુવમેન્ટ્સને હું કમ્પોઝ કરી શકું, એ વ્યક્ત કરી શકું. 3 movements ઓફ બેથોવેન, 5 movements ઓફ બાખ. તો આપણે ત્યાં તો નેક્સ્ટ ઇકબાલસિંહ, આપણે ત્યાં તો અનેક પ્રકારના રાગો હોઈ શકે. એટલે મેં જયારે સિદ્ધેશ્વરી વિશે વાત કરી તો મને એમાં જે અનુભૂતિ થઈ, મને જે લાગણી થઈ, ઉર્મી તંત્ર પર જે અસર કરી ગઈ એ હતું દુઃખ. તો એનામાં મને દુઃખના પ્રકારો, જે માલ્કોન્સના પ્રકારો હોય અને રાગના પ્રકારો હોય, મને દુઃખના પ્રકારોની અનુભૂતિ થઈ. એમ જયારે મણિકોલને મેં કહ્યું, એના ઘરમાં બેઠો હતો એક બપોરે, ત્યારે એમને કહ્યું મને તો દુઃખના પ્રકારોનો અનુભવ થયો તમારી ફિલ્મ જોઈને. તો એના વિશે એને અભેદ આકાશમાં મારો સંદર્ભ આપીને વાત પણ કરી છે ઉદયન વાજપેયીને. પણ આ જે પ્રકારની જે એક બહુ વિવિધતા છે, એક બહુ આયામીપણું છે એ આપણને પટકથા જે સિનેમા જે પણ હોય છે એ સંકુચિત પણ કરી શકે છે અને એક યુનિડાયમેન્શનલ થઈ શકે છે. અહીંયા મલ્ટી ડાયમેન્શનાલિટી, એક પોલિફોની જે છે એ સિનેમા સાહિત્ય અને ફિલ્મ કૃતિ સાથે સીધો એનો અનુબંધ હોઈ શકે. આપણે
યુલિસિસ વાંચીએ તો ખબર પડશે કે એમાં કયા પ્રકારના એક રેઝોનન્સીસ આવી શકે છે. નેક્સ્ટ. હા, હવે આપણે જયની ફિલ્મ જે છે એ જોઈએ. એનાથી પહેલા હું જયને આપણી વચ્ચે જ છે કે થોડુંક તમે વિદ્યાર્થીઓ વચ્ચે પણ એક સંવાદ થાય તો એ થોડીક વાત કરે આ ફિલ્મ કેવી રીતે બની. તમને એ બહુ સુંદર, અમુક બહુ અગત્યના ફિલ્મ ફેસ્ટિવલોમાં બતાવાય છે. લાસ્ટ ફેસ્ટિવલ હતું કોચીમાં, સાયન્સ ફેસ્ટિવલ, એમાં એ કોમ્પિટિશનમાં હતી આ ફિલ્મ. એના સિવાય પણ સાઉથ એશિયન ફેસ્ટિવલોમાં અને નેક્સ્ટ જે ચલચિત્ર સમીક્ષા, જે મેગેઝિન, બાયલિંગ્યુઅલ મેગેઝિન છે, ત્રિવેન્દ્રમથી નીકળે છે મલયાલમ અને અંગ્રેજીમાં. એમાં એક બહુ જ યંગ 23 વર્ષનો દિલ્હીમાં રહેતો વેદાંત શ્રીનિવાસ, એણે એક લેખ લખ્યો, બહુ રસપ્રદ લેખ છે એણે લખ્યો છે. હવે જે આવશે ઇસ્યુ ચલચિત્ર સમીક્ષા, એમાં છપાશે જયની ફિલ્મ વિશે. તો જય, હા સર, થોડીક ટૂંકમાં બસ વાત કરે. ફિલ્મ પછી આપણે ફિલ્મ પર જશું. 12 મિનિટની ફિલ્મ છે, તો એમાં મહિનાઓ લાગી ગયા તમને. હવે ફિલ્મનો વિચાર તો હું એમ કહી શકું કે સૌથી પહેલા તો એ કહું કે મહેન્દ્રસિંહભાઈ, અમૃતભાઈ અને અજયભાઈનો ઘણો આભાર કે હું અહીંયા રહી શક્યો તમારી વચ્ચે. અને ફિલ્મ વિશે વાત કરું તો હું એમ કહીશ કે ફિલ્મનો વિચાર જે હતો એ અમૃતભાઈનો હતો કે એક વખત ગયા લોકડાઉનમાં હું મારા જ ઘરે કેરી ઉતારતો હતો, જે કેરીનું ઝાડ હતું એના પરથી. અને અમૃતભાઈ કીધું કે જે રીતે ઉસકી રોટીમાં જામફળ છે એને બદલે એ જ વસ્તુ તું કેરી વાપરીને તું કરી શકે, એક એનું જ જે સીન છે એ જ તું બનાવી શકે. અને એના પરથી ચાલુ થયું કે એમને વિચાર આવ્યો કે જે રીતે સંગીતમાં એમણે હમણાં જ વાત કરી કે એક જ સંગીતના જુદા જુદા વેરિએશન્સ હોય, એ રીતે આ જ સીનના જો વેરિએશન બનાવવામાં આવે તો. અને આ વિચાર પરથી લગભગ 6-1 મહિના કામ થયું આ ફિલ્મ ઉપર અને 5 જુદા જુદા વેરિએશન બનાવવામાં આવ્યા. હવે આ ફિલ્મ જોતા પહેલા હું 2-3 વસ્તુ એ કહેવા માંગુ કે જે રીતે અજયભાઈએ અને અમૃતભાઈએ પણ વાત કરી કે તાર્કોસ્કી એમની પુસ્તક સ્કલ્પિંગ ઇન ટાઈમ લગભગ દરેક પ્રકરણમાં એ વાત કરે છે કે કઈ રીતે સિનેમા પર બીજી કલાઓની અસર દૂર કરી શકાય. સિનેમા જો આપણે જો સંગીત હોય, નાટ્ય કલા હોય, શિલ્પ અને સ્થાપત્ય હોય, સાહિત્ય હોય, જો એનું જ જો મિશ્રણ હોય તો સિનેમા પોતાની રીતે અલગ છે કે નહીં. અને એનો જે એક જવાબ જે તાર્કોસ્કી પાસેથી મળે છે કે સિનેમા કાલીય છે, જેની અમૃતભાઈએ હમણાં જ વાત કરી કે સિનેમા ઇઝ અ ટેમ્પોરલ મીડિયમ અને સમયની જુદી જુદી અનુભૂતિઓ હોઈ શકે. એમાંની જ એક અનુભૂતિ આપણને મળે છે મણિકોલની ફિલ્મ ઉસકી રોટીમાં, કે જે રીતે ઉપલબ્ધિ એટલે આપણે જો વૃક્ષ પરથી ફળ પડે અને જો સીધું જ જમીન પર પડી જાય એ આપણા માટે અનુપલબ્ધિ છે ને, એને આપણે જોઈએ જ છીએ. પરંતુ જો એમાં વચ્ચે સમયનો અવકાશ જો મૂકી દેવામાં આવે તો એ થાય સમય, એ જે અનુપલબ્ધિ જે થઈ એનાથી એક સમયની એક નવી જ આપણને અનુભૂતિ મળી શકે. અને આના પરથી જ હું કહેવા માંગુ અનુભૂતિ વિશે કે આ ફિલ્મ છે એ એક કોયડો નથી કે એની અંદર તમારે કોઈ અર્થ શોધવો પડે. આ જે ફિલ્મ છે એ અનુભૂતિ માટે છે, સમયની અનુભૂતિ મહત્વની છે, અર્થ મહત્વનો નથી. જો અર્થ શોધવા જશો તો પછી અર્થ શોધવામાં જ પડ્યા રહેશો અને જે અનુભૂતિ હશે એ બાજુ પર રહી જશે. અને અત્યારે તો મારે આટલું જ કહેવું છે. જો ફિલ્મ જોયા પછી જો કોઈ બીજાને વ્યક્તિઓને સવાલ હશે અને જો છેલ્લે સમય બચશે તો આપણે ફિલ્મની વધારે આગળ ચર્ચા કરશું. હવે આપણે ઓજારો પર આવીએ. લેન્સ. ઉસકી રોટીમાં મણિકોલ 2 પ્રકારના લેન્સીસ યુઝ કરે છે. એક છે વાઇડ એંગલ લેન્સ છે અને એક ટેલિફોટો લેન્સ છે. નેક્સ્ટ દીપાલસિંહ. એક 28 મિલીમીટરનો વાઇડ એંગલ લેન્સ છે, એમાં તમને ઘણું બધું સામે દેખાય, આપણે તમે વ્યૂ ફાઇન્ડરમાં જુઓ તો. અને ટેલિફોટો લેન્સ છે, એ બેઉના એક શું કહેવાય એને, એક માધ્યમ છે જેના થકી આ ટ્રાન્સફોર્મેશનની, રૂપાંતરની પ્રક્રિયા થાય છે. હવે આ સાહિત્ય પાસે આ ઓજાર નથી. સાહિત્ય પાસે જે અમૂર્તતા છે શબ્દની, ઘણી બધી શક્તિ છે સાહિત્યની, પણ
સિનેમા આ પ્રકારના ઓજારો વાપરીને, લેન્સ બહુ અગત્યની વાત છે. હવે સમયને કેવી રીતે ઝડપવો, આ એક થયું જે આપણે જોઈશું હવે, કે બાલોની જે માનસિક ભૂમિકા જે છે, એના મનમાં જે વિચારો ચાલી રહ્યા છે, તો એને બીજી બધી જે વિગતો છે એને બાકાત કરીને આ 135 મિલીમીટર નો ટેલિફોટો લેન્સ એના ચહેરા પર જાય છે, કે એનું ભાથું જે છે ખોડામાં મૂકેલું એના પર જાય છે. પણ જ્યારે ખુલ્લું મૂકી એનો જે વ્યાપ વધી જાય છે એના મનનો, ત્યારે એ વાઇડ એંગલમાં આવી જાય છે, 28 મિલીમીટરનો વાઇડ એંગલ. તો આ બે લેન્સ એક ફિક્સ લેન્સ છે, આમાં ઝૂમ નથી. ઝૂમ ક્યારે વાપરતા નહોતા મણિકોલ, અને ઝૂમ ને વાપરનારા ઘણા સિનેમામાં પ્રયોજાતી એક ખરાબ રીતે અસર થાય છે એવું કહેનારા પણ છે. લેટિન અમેરિકન સિનેમા જે ઝૂમ લેન્સનો ઉપયોગ કર્યો છે બહુ શક્તિશાળી છે, પણ મોટા ભાગે આપણે ઝૂમ લેન્સનો ઉપયોગ બહુ સારી રીતે નથી થતો. સાહિત્યમાં પણ એવું થાય છે, અમુક બહુ સાહિત્ય કૃતિઓ નબળી હોય છે. શા માટે? તો એને આપણે એના કારણો આપતા હોય છે. તેમ આ ઝૂમ જ્યારે આપણે જોઈએ છે, મારા મિત્ર હતા કે મહાજન, જે ઉસકી રોટીનું એમણે જ કેમેરામેન હતા. એ મને કહેતા હતા કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એટલે બોલિવૂડમાં, એક ફિલ્મ મેકર એની ઘણી ફિલ્મ એમણે શૂટ કરી હતી, એને દંડી ઉપર દંડી નીચે કહેતા હતા. એ પ્રકારના ડિરેક્ટર છે કે ઝૂમ આપણે કહીએ તો ઝૂમ ને ઉપર નીચે દંડી કર્યા જ કરે, ઝૂમ ઇન ને ઝૂમ આઉટ. તો આનાથી ફિલ્મ કૃતિ નાશ પામે છે. આ કોઈ સારી તરકીબો નથી ફિલ્મ કે ટેકનિકો જે પોતે, પણ કે ઇવન ફ્લેશબેક, મણિકોલ ક્યારે ફ્લેશબેકમાં નથી જતા. એ મેમરી છે, બરોબર છે, મેમરી તમે જોયો કઈ રીતે છે. એ ફ્લેશબેક પણ સિનેમાને એક સહજ એવી કોઈ ટેકનિક નથી. ફ્લેશબેકમાં જવું એ પણ સાહિત્ય કૃત્ય છે. તો એ તમે જ્યારે ફ્લેશબેકનો ઉપયોગ કરો છો, મોટા ભાગની ફ્લેશબેકો જે બહુ કઢંગી રીતે ઉપયોગ થાય છે, પણ એ સિનેમા સહજ નથી. એ પ્રકારની દલીલો પણ રહી છે. આપણે નેક્સ્ટ દીપાલસિંહ, આ વાઇડ એંગલ છે. જો વાઇડ અને ટેલિફોટો બે આવશે એમાં. આપણે મૂવિંગ ઇમેજની વાત કરીએ છીએ, એટલે સિનેમાની જે પણ વાતો થાય ને એમાં આપણને બહુ અઘરું લાગે, દુર્બોધ લાગે ને આપણે ચાલ્યા જઈએ. માર્ક કરજો આમાં ક્યાં ટેલિફોટો યુઝ થાય છે ને ક્યાં વાઇડ એંગલ 28 mm નો. આ બાલો છે, પ્રતીક્ષા કરતી બેઠી છે પતિની, ક્યારે બસ આવે ને ક્યારે એને ભાથું આપે, રોટલો આપે. वार्ता में लखेलू है एनो आंचल मैला आंचल के नीचे अपने रोटी छिपा के बैठी थी. मैलू जे साड़ी हो जे पण છે વસ્ત્ર, એ પણ મુશ્કેલ છે સિનેમા માટે. હવે આ ક્ષણ જુઓ તમે. આ પંડિત રોચક છે પોતે, જે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે જેમણે. એ દેશી દારૂ સપ્લાય કરે છે એકચ્યુઅલી. રાજસ્થાનમાં કેસર નામનો દારૂ મળે. આ વાઇડ એંગલ છે. આ બાલોની માનસિક પરિસ્થિતિના બે પાસાને વ્યક્ત કરવા માટે આ સિનેમા સહજ ઓજારો અજમાવે છે લેન્સના. નેક્સ્ટ ઇક્વલ છે. અહીં સાહિત્ય કૃતિ તરફની કહેવાતી વફાદારી પર આપણે કલાકો કાઢી નાખીએ છીએ, પણ છીછરી નહીં પણ ઊંડી થાય છે. બીજું એ પણ છે કે મણિકોલ લેખકને સાથે રાખતા હતા જ્યારે પણ ફિલ્મ પ્રક્રિયા થતી હતી. આમાં આજે છે મોહન રાકેશ પોતે એમની સાથે હતા, એટલે કોઈ વફાદારી કે નહીં વફાદારીને કોઈ એ પ્રશ્ન ઉભો થતો નથી. તેમ નોકર કી કમીઝ કરીને ફિલ્મ છે, એ વિનોદ કુમાર શુક્લની વાર્તા પરથી, ત્યારે એમની સાથે જ હતા. વિનોદ કુમારની બીજી વાર્તા છે દીવાર મેં ખિડકી રહેતી હતી, દીવારમાં એક બારી રહેતી હતી. તો એના પરથી ફિલ્મ બનાવવાના હતા પણ બની નહીં. પછી આપણે પટકથાની વાત છે તો હમણાં કરી દઉં તમને કે આ મણિકોલ જે છે ક્યારેય લખતા નહીં, પણ નોકર કી કમીઝમાં બે વસ્તુ ઊભી થઈ બહુ અગત્યની સિનેમાની દ્રષ્ટિએ. એક તો એમણે
લખવું પડ્યું એક બાઉન્ડ સ્ક્રિપ્ટ, કારણ કે બેંકમાંથી પૈસા મળે નહીં. ત્યારે નેધરલેન્ડમાં રહેતો હતો, હોલેન્ડમાં. એમના ઘરે પણ હું જઈ આવ્યો છું. ડેન બોસ્ક નામનું ગામ છે નાનકડું. તો ત્યાં પૈસા મળે નહીં, તમે બાઉન્ડ સ્ક્રિપ્ટ આપો નહીં બેંકને, તો ન છૂટકે એમણે કંઈક લખીને આપવું પડ્યું, બાઉન્ડ કરીને. સ્પાઇરલ બાઉન્ડ કે જે પણ હોય, તો મેં ઘણી કોશિશ કરી એ મેળવવાની. એમના કેમેરામેન મોહનન પાસે પણ ગયો, પણ એ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. પણ એ બાઉન્ડ સ્ક્રિપ્ટ ફક્ત આ ફિલ્મ માટે જ બનાવી છે, પટકથા કહો, જે પણ કહો તે. અને બીજું, આ ફિલ્મમાં જે નઝર, જે ડોસ્ટોવેસ્કીની ફિલ્મ મીક વન, એના પરથી બનાવેલી છે. ડોસ્ટોવેસ્કી પર એક જ મણિકોલે ફિલ્મ બનાવી છે. આટલા મોટા એક સાહિત્યકાર ડોસ્ટોવેસ્કીની 2 ફિલ્મો પરથી મણિકોલે ફિલ્મો બનાવી છે આખા ભારત વર્ષમાં. તો આમાં જે છે મોહનન, જે કેમેરામેન છે, એને કે તું વ્યૂ ફાઇન્ડરમાં જોતો નહીં, તું ફક્ત કેમેરા પોતાની રીતે એ શૂટ કરતો રહેશે. આ એક બહુ રેડિકલ એક સિનેમાની દ્રષ્ટિએ એક રેડિકલ વિચાર છે, એક મૂળભૂત વિચાર છે, એક તાત્વિક વિચાર છે. કારણ કે સમય તો રેન્ડમ હોય. આપણે કોમ્પ્યુટરમાં આપણે કહીએ ને કે રેન્ડમ મેમરી હોય કોમ્પ્યુટરમાં પણ, તો એ રેન્ડમ જે મેમરી છે રેન્ડમ છે. તો એ રેન્ડમનેસ જે છે સમયનું, એ તમે કેવી રીતે પામી શકો? તો એ નોકર કી કમીઝમાં છે, આપણે અત્યારે નહીં કરીએ એની વાત, પણ એક તમને અણસાર આપવા માંગુ છું કે આ વફાદારીનો સવાલ છે, એ પણ બહુ ક્ષુલ્લક છે. એ ફુઝૂલ થઈ જાય છે ઘણી વખત, ખાસ કરીને મણિકોલની સાથે. આગળ દીપાલ, મેં કહ્યું તેમ જ સ્ક્રિપ્ટ લખતા નહોતા. આગળ, અમૃતા શેરગિલના ચિત્રોની આંતરિક અસર. આ સીધું તમને કમ્પેર કરાવીને બતાવીશ. તો આ જે પેઇન્ટિંગ જે ચિત્ર છે, એ સૂરજ કા સાતવા ઘોડા જેવી નથી. એ એવું સરળ નથી અહીંયા કામ. આમાં બહુ એક દલીલ છે આપણે કે સિનેમા કોઈ અભિનેતાની કલા નથી. સિનેમામાં અભિનય જરૂરી નથી, જેમ સંગીત જરૂરી નથી. એને સત્યજીત રે પણ કહેતા હતા. હવે તમે જયની ફિલ્મ જોઈ ત્યારે કોઈ પણ સંગીત નહોતું, પણ જ્યારે વરસાદનું જે અવાજ આવે છે ઝરમર, તેની એટલી બધી અસર થાય છે આપણા પર. કારણ કે આગળ કોઈ સંગીત કંઈ હતું નહીં કૃત્રિમ. જે હતું તે ફળ નીચે પડે છે કે હવાનો અવાજ કે જે પણ હોય તે. પણ એ ઇન્ટેન્સિટી તમને સત્યજીત રેની કૃતિઓમાં પણ જોવા મળે, કારણ કે એમાં સંગીત બિનજરૂરી કંઈ છે જ નહીં. અને જ્યારે જરૂર પડે છે ત્યારે જ આવે છે. અને ગીતો, હવે આપણે કહીએ કે તો ગીતોને લીધે ફિલ્મ ચાલી, આ કોઈ દલીલ નથી. ગીતોને લીધે ફિલ્મ ચાલી તો ગીતોની જ વાત કરીએ, આપણે ફિલ્મ કૃતિની વાત કરીએ નહીં, કારણ કે ફિલ્મ કૃતિ તો છે જ નહીં, અહીંયા ગીતો છે. તો આ પ્રકારનું એક આવી ખોટી દલીલો કે પાયાહીન દલીલો મૂવિંગ ઇમેજ પર વિશે કે સિનેમેટોગ્રાફી વિશે થતી રહે છે આપણે ત્યાં, એના પર આપણે કલાકો વેડફી નાખીએ છીએ, એવું મારું માનવું છે. તો આપણે જોઈએ અમૃતા શેરગિલના કઈ પેઇન્ટિંગ આમાં ઉસકી રોટીમાં આપણે જોઈ શકશું. હવે આમાં જે છે અભિનેતા ન હોય તો કોણ હોય? તો આ પેઇન્ટિંગ પરથી આપણને લાગે કે પેઇન્ટર જ્યારે બેઠો હોય તો સામે મોડેલ બેસાડે. જે ફિગરેટિવ પેઇન્ટિંગ કહી, હું આ એક સંજ્ઞા વાપરું છું સિનેમા માટે, ફિગરેટિવ સિનેમા. એટલે માણસોને લઈને, એબ્સ્ટ્રેક્ટ સિનેમા નહીં, પણ ફિગરેટિવ સિનેમા. માણસને લઈને બનાવેલી ફિલ્મ, માણસ પાત્ર હોય, સ્ત્રી કે પુરુષ. તો આ ફિગરેટિવ, આ ફિગરને કેવી રીતે મણિકોલ આમાં અમેજ કરે છે સિનેમામાં, મૂવિંગ ઇમેજમાં, એ આપણે જોઈએ. એ કહે છે કે બ્રેસો, જે રોબર્ટ બ્રેસો કહેતા કે એક્ટર તો મારા માટે મોડેલ છે. એટલે શું પેન્ટરો જે રીતે મોડેલ યુઝ કરે, એ તો એમ જ કે તમે આમ હાથ મૂકો, તમે દરવાજા પર ખોલો, એના પર એક્ટિંગ કરવાનું કે રિહર્સલ કરવાનું બીજું કંઈ હતું જ નહીં. એટલે ઘણા એમના જે એક્ટરો કે અભિનેતાઓ તો આત્મહત્યા કરવા સુધી જતા હતા. એમને તો કહેતા નથી કે અભિનય કરો. તો સિનેમાની જે તાત્વિકતા છે એક જુદા જ પ્રકારની છે, અને તાત્વિકતાની વાત થવી જોઈએ એવું મારું માનવું છે. તો એના વિશે આ દલીલો હું થોડો અણસાર આપું છું તમને. નેક્સ્ટ હવે જોઈએ આપણે. હા, કોઈએ આત્મહત્યા કરી છે ગામમાં, કોઈ સ્ત્રીએ, અને એમને ત્યાં જોવા માટે આવી છે બહેનો. હવે આ ફ્રેમ તમે, આ જે આકૃતિ છે એ જરા મનમાં રાખજો. કોઈ સંગીત નથી અહીંયા. બાહ્ય સંગીત એ સિનેમાનું એક અંગીભૂત લક્ષણ નથી.
કે ગીત પણ લક્ષણ નથી એનું. બધાની અસર ઇન્ટેન્સિટી કેટલી છે જો તમે, એટલો ઇન્ટેન્સ છે આ. આપણી ઇન્ટેન્સિટી એટલે વાયોલિન વાગે ઉપર ને બહુ કરુણ વાગે ને બધી કોઈ રાગમાં વગાડે ને કરુણતા માટે, તો એને ઇન્ટેન્સ કહીએ. પણ એવું નથી, સિનેમા માટે એવું નથી. સિનેમાની ઇમેજ કંઈ અલગ હોય છે. આ ધ્વનિ પર માર્ક કરજો તમે, એટલે બોડી શરીર નીકળે છે બહાર. કોઈ સામાન્ય કૃતિ હોત તો શરીર બોડી બતાવો ને પોતાની ઇમેજીસ સામે ના આવે. આ અમૃતા શેરગિલનું પેઇન્ટિંગ છે. તમને તરત જ ખ્યાલ આવી જાય એની જે વિભાવના છે, એનું જે સૂક્ષ્મ જે અંશ છે એ મણિકોલ અહીંયા લાવે છે ઉસકી રોટીમાં. અને એ જે વોલ્યુમ છે, એ શરીરના વોલ્યુમ છે, એ વોલ્યુમ સ્પેસના પણ છે. હવે આ જે પેઇન્ટિંગ છે મોટા કેનવાસ પર, અમૃતા શેરગિલ મોટા કેનવાસ પર આ પેઇન્ટિંગ, મેં ઓરિજિનલ પેઇન્ટિંગ જોયું છે વિવાન સુંદરમના ઘરમાં કસોલીમાં. તો આ મોટા કેનવાસની એક સ્પેસ અને ફિલ્મની ફ્રેમની સ્પેસ, આ બે ફ્રેમની સ્પેસની અંદર એ કઈ જાતની ઉર્જા તમે મૂકી શકો છો. હવે આ ફિલ્મ તમે આ જે પેઇન્ટિંગ જે છે જોતા રહેશો, તમને તરત જ એ યાદ આવશે તમને ઉસકી રોટીનું દ્રશ્ય. તો આ જે મોડેલની વાત છે, જે અભિનય નહીં, અને સંગીતની જે વાત છે કે આપણે સંગીત વિના કે ગીતો વિના ચાલે નહીં, એવું નથી. મૂવિંગ ઇમેજની ઇન્ટેન્સિટી કંઈક અલગ હોય છે, અને મૂવિંગ ઇમેજની વાત કરવી જોઈએ આપણને. તો આપણને એના તત્વ સુધી ક્યાંક જઈ શકશે, એવું મને લાગે છે. નેક્સ્ટ, આ મેં વાત કરી તે જ સિનેમેટોગ્રાફી, થિયેટર અલગ પ્રકાર છે. અભિનય, આ જે થિયેટર જે છે એ સ્પેસની કલા છે. એટલે મેં મહેન્દ્રસિંહનું નાટકમાં જોયેલું, આપણે કયું નાટક ભરૂચમાં જોયેલું, ત્યારે એ સ્પેસની વાત, મેં તરત જ તેને સ્પેસની વાત કરી હતી, હોરિઝોન્ટલ સ્પેસ. તો એ સ્પેસની કલા વિશે, આપણું નાટક વિશે સ્પેસની વાત કરવી જોઈએ. પણ અહીંયા તો સમય પણ ભળે છે એક ટેમ્પોરલ આર્ટની રીતે સિનેમેટોગ્રાફીમાં. તો એ પ્રકારની એક આપણું તાત્વિક થિયરી કે જે તાત્વિક વિચારો આપણે વિદ્યાર્થીઓમાં આપણે આપી શકીએ. ચિત્રકલાની આવી જ રીતે આમેજ કરવાની પ્રક્રિયા થિયેટ્રિકલ અભિનયના સિદ્ધાંતોને પડકારે છે. અહીંયા નાટકીયતા નથી, આ નાટક નથી. નેક્સ્ટ, હા, મેં જેમ કહ્યું તેમ ઝોન-લુક ગોદાર છે એ એક્ટરને ફિગર ગણે છે, રોબર્ટ બ્રેસો મોડેલ ગણે છે, મણિકોલ પણ એને મોડેલ ગણતા હતા. નેક્સ્ટ,
આના અનેક દાખલા આપી શકું છું, હવે સમય આપણો નથી. રંગમંચીય નાટકીયતા નાબૂદ કરે છે. રંગમંચીય નાટકીયતા એક પ્રોસેનિયમ સ્ટેટની જે છે, એટલે આપણી સિનેમાને જોવાની રૂઢિચુસ્ત ટેવને પડકારે છે. એટલે આપણે બહુ થાકી જવાય છે આ બધું જોતા, તમને થાક લાગે છે, એટલે અડધા લોકો ચાલ્યા ગયા ઓલરેડી. તો આ એક આહવાન છે આપણી સાથે, કારણ કે આપણને ટેવ કેળવવી પડશે. આપણને સિનેમાને જાણવું પડશે, તો મૂવિંગ ઇમેજના સ્વભાવને જાણવું, તો મૂવિંગ ઇમેજના સ્વભાવને જાણવાની વાત છે. એ આપણા અભ્યાસક્રમોમાં ન હોય તો શિક્ષકોની એક મોટી એમાં ચુનૌતી કે ચેલેન્જ છે કે કઈ રીતે આ તમને શીખવી શકો. નેક્સ્ટ હવે આવે છે નાટ્યકૃતિ. મણિકોલની એક બહુ અગત્યની નાટ્યકૃતિ, જે મોહન રાકેશની જ નાટ્યકૃતિ છે લખેલી, અષાઢ કા એક દિન, કાલિદાસ વિશે છે. જેમાં મણિકોલ જે અષાઢ કા એક દિનમાં કાલિદાસની સંસ્કૃત નાટ્યકૃતિઓ અભિજ્ઞાન શાકુંતલ, કુમાર સંભવ અને મેઘદૂતના સંદર્ભો છે. નેક્સ્ટ દીપાલસિંહ. ફિલ્મ સર્જનની પ્રક્રિયામાં શૂટિંગ પૂર્વે જ બોલાયેલા શબ્દોનું ધ્વનિકરણ, રેકોર્ડિંગ પહેલા કર્યું હતું જો, ને પછી એ પ્લેબેક કર્યું હતું જ્યારે શૂટિંગ થતું હતું લોકેશન પર, અને પછી એનું શૂટિંગ થયેલું પ્લેબેક પર. એટલો મૂળ હેતુ એમનો ये पन्ने मैंने अपने हाथों से बनाकर सिए थे. सोचा था तुम राजधानी से आओगे तो मैं तुम्हें यह भेंट दूंगी. कहूंगी कि इन पृष्ठों पर अपने सबसे बड़े महाकाव्य की रचना करना. परंतु उस बार तुम आकर भी नहीं आए और यह भेंट यहीं पड़ी रही. अब तो ये पन्ने टूटने भी लगे हैं और मुझे कहते संकोच होता है कि ये तुम्हारी रचना के लिए है. तुमने ये पृष्ठ अपने हाथों से बनाए थे कि इन पर मैं एक महाकाव्य की रचना करूं. स्थान स्थान पर इन पर पानी की बूंदें पड़ी हैं जो निसंदेह वर्षा की बूंदें नहीं हैं. लगता है तुमने अपनी आंखों से इन कोरे पृष्ठों पर बहुत कुछ लिखा है, और आंखों से ही नहीं, स्थान स्थान पे पृष्ठ श्वेत कणों से मैले हुए हैं. स्थान स्थान पर फूलों की सूखी पत्तियों ने अपने रंग इन पर छोड़ दिए हैं. कई स्थानों पर तुम्हारे नखों ने इन्हें छीला है, तुम्हारे दांतों ने इन्हें काटा है. और इसके अतिरिक्त ये कृष्ण की धूप के हल्के गहरे रंग, हेमंत की पत्र धुली और इस घर की सीलन, ये पृष्ठ अब खुरे कहाँ है मल्लिका. इन पर एक महाकाव्य की रचना हो चुकी है, अनंत स्वर्गों के एक महाकाव्य की. इन पृष्ठों पर अब नया कुछ क्या लिखा जा सकता है. નેક્સ્ટ સ્લાઇડ છે કે સરાઈ માતા. હવે આ જે એનાલોગ અને ડિજિટલ યુગની વાત છે. ડિજિટલ યુગમાં ઘણો બધો એમાં એનાલોગ જે સેલ્યુલોઇડ પર ફિલ્મો શૂટ થતી હતી. હવે તો રેડ કેમેરા પર તમે એક જ શોટ તમે 2 કલાક, જે મારા મિત્ર આશીષ અભિકુંઠની એક ફિલ્મમાં છે, લગભગ 1.5 કલાકનો એક સિંગલ શોટ છે. તો આ સિંગલ શોટની એક સમયની જે કલ્પના છે ડિજિટલમાં બદલી જાય છે. પહેલા 10 મિનિટનો એક સિંગલ શોટ શક્ય હતો. એ મેગેઝિનમાં એટલી જ ફિલ્મ તમે આવે અને એ પૂરી થાય એટલે તમને બદલવું પડે. તો આ જાતની એક ટેકનોલોજીકલ જે અસર થાય છે રૂપાંતરની પ્રક્રિયા પર, એની પણ વાતો થવી જોઈએ. અને એ થાય તો જરા વધારે આપણે સમયની સાથે તાલ મેળવીએ. તો આખરે તાલ મેળવવાની જ વાત છે. તો નેક્સ્ટ ક્યાં ગયું બિલાડી? બસ આ મેવથી આપણે પૂરું કરીએ. સરાઈ માતાની જય હો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમે બધા ભૂખ્યા હશો. એક વાત જે બ્રેસોની તમે કરી છે સુગરી સબરી સિનેમામાં, એનાથી મને લાગે છે કે આપણે પૂરું કરીએ. તો તમે એમ કહ્યું છે બહુ સારું થાય કે સિનેમેટ્રોગ્રાફી એટલે સંવેદનની નવી રીત.
હવે આ જે વાત છે મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે, કારણ કે અત્યાર સુધી આપણી જે ચર્ચા ચાલી તે એક તાત્વિક ભૂમિકાએ ચાલી. હવે જો આ ભૂમિકા આપણી પાસે ના હોય તો જે સંવેદનાની વાત કરે છે રોબર્ટ બ્રેસો, એ ન થઈ શકે. એટલે મને લાગે છે કે આજનું વક્તવ્ય એ દિશામાં ઉત્તમ ઉદાહરણ હતું. અને ઘણી બધી વસ્તુઓ જે માન્યતા કે ભ્રામક માન્યતાઓ જેને આપણે કહીએ કે આ સિનેમાની કળા કે રૂપાંતરમાં ના જ જાય, એના વિશે બહુ સ્પષ્ટ એક વાત તમારા તરફથી થઈ, એ ખૂબ ગમ્યું. પ્રયોગો સાથે અને જે કહેવાય દૃશ્ય અને સાથે વાત, એનો તાલમેલ પણ બહુ જ સુંદર રહ્યો. હેતલ અમદાવાદથી જોડાઈ છે. હેતલ હિંગુ ગોહેલ, એ સિનેમા કળા અને સાહિત્ય કળાના વિષયને લઈને એણે પીએચડી કર્યું છે અમદાવાદથી ઉષાબેનના માર્ગદર્શન નીચે, અને અમારી છાત્રા છે. તો એને હું નિમંત્રણ આપું છું કે એ આજે આભાર દર્શન કરે. પ્રિય હેતલ. અમૃતભાઈ નો આભાર માનવાનો છે. ત્યારે એક વાત કહું. અમૃતભાઈ જયારે વિદ્યાપીઠમાં 10 દિવસ માટે આવ્યા હતા, અને એ સમયે બરાબર મારું પીએચડી ચાલતું હતું, અને 2015ની વાત છે. તો ત્યારે મેં અમૃતભાઈને કીધું કે અમૃતભાઈ તમે મારા ભવનમાં આવશો. એટલે આજે પછી તો અમૃતભાઈને આવવાનું બની જશે ભવનમાં આવી રીતે, પણ આજે એમની સાથે મારા ભવનનો કાર્યક્રમ માણતા મને આનંદ થાય છે. અમૃતભાઈ બહુ સરસ રીતે મણિકોલની ફિલ્મ વિશે, 3 ફિલ્મ વિશે સ્પેસ સાથે જે પ્રયોગો થયા એની વાત કરી. તો મણિકોલ જે કહે છે કે સ્પેસ મસ્ટ બી ફ્રીલી બીકમ, તો એ છે ને બહુ અઘરી વાત છે કે તમે સીધું સમજાઈ ગયું નહીં, પણ એ જોવો અને કરો ત્યારે સમજાય. અને એ જયભાઈની ફિલ્મ સાથે પણ આપણે જોયું કે કઈ રીતે સ્પેસને લઈને અલગ અલગ પ્રયોગો થઈ શકતા હોય છે. મને છે ને સિનેમાનો જે આ અનુભવ છે એના માટે ધ્રુવ ભટ્ટના શબ્દો યોગ્ય લાગે છે. શબ્દ ઘડારે ભગના શોખ મારે, ખોયા મેં તો કંઠે આવ્યા ગાન, ખોયા મેં તો કંઠે આવ્યા ગાન, એવા ગાણા રે ખોવાની મોજી શું કહું રે. એ સિનેમા છે ને, એ જે મણિકોલ કહે છે કે આ જે અનુભવ આખો મળ્યો આપણને, દ્રશ્યનો, કાવ્યનો, અનેક અભિનેતાઓનો, કે એ બધા અનુભવને સંયોજિત કરી અને એ સંયોજનને ભૂલી ગઈ અને પછી કઈક જુદી અનુભૂતિમાં તમે જતા રહ્યો, એ જ ખરેખર તો સિનેમા છે. અને એ જ સિનેમાને ખરેખર આપણે માણવાનું છે. તો આ જે કેળવણીનું તમે કામ કરો છો અને એના માટે તમે જે આ વાત કરી, એના માટે ભવન પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ હેતલ, થેન્ક યુ સો મચ.